એ ભગવાને કેવી સરસ મજાની સુપ્રભાત બનાવી છે હે માણસને જાગવા માટે, પણ ભીતરથી જાગે તો ને. હે સિસોટી, અરે સોરી બાપો બેઠો જ હોય જી, જીવે છે. ભૂલી ગયો હું જાતો તો ઓફિસે જ તે બસ ધૂનકી એટલી બધી ને, ઓફિસ ઓફિસ, રૂપિયો રૂપિયો ને બસ મારું કામ, બસ ધૂન લાગી ગઈ તને. અરે પણ આ હવારમાં કામ રાયડું નાખો છો? ઓફિસે તો જવું પડે ને, કે ખાવું હું તો બધાય, હું ઓફિસે નહીં જાઉં. ઘેરે મોંઘેરા મહેમાન આવ્યા છે, સાસુ માં આવ્યા છે હે. આ તારી વહુને છે ને થોડોક એને ભાઈ ભાવ જાગે તારી પ્રત્યે, કે મારી માને હાચવે છે ને મારી માને ફેરવે છે ને. પણ હું મારી ભાવુને આવ્યા મળ્યો, પણ એમાં શું છે મારે? લ્યો, રામ રામ કર્યા બસ. બધા સામાન્ય માણસ એ સાસુમાં છે, દીકરી દીધી છે તારા ઘરમાં એને હે, તને કઈ ખબર પડે છે? બરોબર. અને પહેલી વખત આવી છે. પણ પહેલા મને ઈ કહો કે તમે આ બધું મને શું કામ કહો છો? લે, મારા હાઉમાં આવ્યા મને ખબર છે, એને મને છોકરી આપી એ મને ખબર છે, બધી મને ખબર છે, પણ તમે આ બધું મને કહેવાનું કારણ? એને હરખ હોય કે નહીં? આ જમાઈના ઘરે જાઓ તો જમાઈ મને કઈ તીર્થસ્થાન કરાવે, દેવ દર્શને લઈ જાય, કે બજારમાં નાનું મોટું શોપિંગ કરાવે હે. એને ઈચ્છા ન હોય? પણ મારે કરવાનું શું છે આ બધું શોપિંગ? હું શું કામ શોપિંગ કરાવું? લે, તું એનો દીકરો બરાબર કહેવા, દીકરી દીધી તારા હાથમાં એને. મને કઈ સમજાતું ને તમે મને કહેવા હું માંગો, એટલે મારે કરવાનું શું છે એ મને કહો તો. ગગન લગન થઈ ગયા, પણ શું કરવાનું ખબર નથી પડતી. એ હાચવી લેવાના હોય હાહુ માને. એટલે જિંદગીમાં છે ને આપણી બાયુ માણા હોય ને એ ફરિયાદ ન કરે આપણને. પણ હું એને હાંસવું તો શું હોય, એને માન સન્માન આપું તો બીજું મારે શું કરવાનું છે? લે, એ એને હાથ પકડીને તીર્થસ્થાન કરાવે, એને ગોઠણની તકલીફ છે ને. હા, એટલે તમારું કહેવાનું એમ હું છે કઈ હાથ પકડીને તીર્થસ્થાન કરાવું તો સારું લાગે? ગામમાં વાતું થાય. એટલે તારે છે ને આમ છે કે જો જમાઈ કેવો મળ્યો છે, સમાજમાં વાતું તારી હારી વાતું થાય. એ બાપા મને કહો તો તમે કે તમે આ બધું મને હું કામ કહો છો ને? તમે આ એને મારા હાહુનું બહુ ઉપરાણું લ્યો છો, એને લઈ જા આમ એટલે તમે મને એમ કહો છો કે ઓફિસે ન જાવ, રજા રાખો એમ? એમ નહીં, થોડો ટાઈમ કાઢીને વહેલો આવી જવાનું, કાં થોડુંક મોડું જવાનું, પણ પહેલાં પૂછવાનું સવારના કે બા આજે ક્યાં ફરવા જવું છે? તમને ખબર છે? મને નો લઈ જાય ને તો કાંઈ વાંધો નહીં, જો હું તો છે ભાઈ રખડેલ માણસ છું, ગમે ત્યાં રખડી લઈ. પણ તું છે ને આ ડોહી માને છે ને લઈ જા, અને કંઈક એમ પૂછાય કે આજે કઈ હોટલમાં જમવા જવું છે. એમ જોવો મારે ઓફિસે રજા રખાય એમ જરાય છે જ નહીં, તમે કહેતા જ નહીં મને. તમને ખબર છે ને અહીંયા અમારા કેટલા નિયમો સ્ટ્રિક્ટ છે, સ્ટ્રિક્ટ તમને ખબર છે ને? તું છે ને મારી વાત સાંભળતો નથી, પસ્તાયો. આ તારી બાઈ જેથી ફરિયાદ કરશે ને કે મારી માને તમે હાચવી નહીં, બે ઘડી એની પાસે બેઠા નહીં, ક્યાં એને લઈ ગયા નહીં, કાંઈ એને અપાવ્યું નહીં, તેથી જોજે તું એ ઝઘડો થાય ને પછી મને કહેતો નહીં તું. એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે કે હાહુમાં આવે તો જમાઈને એની હારે જ રહેવું પડે ને બેઠું રહેવું પડે? બેઠું આખો દિવસ ન રહેવું પડે, અડધો કલાક તો સમય દિવસમાં આપવો પડે, સવારે ને અડધો કલાક સાંજે. સાસુમાં તો બહુ કામ હતું અને મોડું થઈ ગયું એટલે હું તમને ફરવા ન લઈ ગયો. એમ કે કાંઈ નહીં બેટા, કાલે લઈ જાજો એમ કે. એમ કરી મારે રાખવાની તો રજા જ ને મૂળ? આખી દિવસની નહીં, પણ અડધા દિવસની કે અરે કલાક? અડધા કલાકની. અડધા કલાકમાં કાંઈ છે ને ખાટું મોડું નથી થઈ જતું ભાઈ, ધંધો તો કાયમ કરવાનો છે. આ તારી હાહુ આવી છે ને તો જો એને હાચવી લઈને તો તારી જિંદગી આખી છે ને આમ એવી સરળ થઈ જાય ને, અને તારી પત્ની છે ને કોઈ દી તને ફરિયાદ નહીં. ભાઈ આમથી મને ફરિયાદ નથી કરતી, આ તમે ફરિયાદનો પોટલો ખોલીને બેઠા. એને મને નથી કીધું કે તમે ઘેરે રહ્યો કે કલાક વહેલા આવજો, કાંઈ નહીં. તારી આ મારો અનુભવ બોલે. તારી માની મમ્મી એક દી આવી હતી, મારી હાહુ અરે એક દી આવી હતી ને હું કામ કરતો હતો ને મને જે લીધો છે અને ત્યાર પછી એ હખણી નથી આવેલી, એને મનાવતા છે ને એ મારે છે ને રાતે પાણી એમ કે ને રોવું પડ્યું, એમ કે ને એવું થવું પડ્યું. માંડ પગ પકડ્યા ને તો તારી માં માની હતી કે મારી માને કેમ ન હાચવી. એટલે મેં ભૂલ કરી છે ને એ ભૂલ તું નહીં કરતો, નકર છે ને કાંટો નીકળી જાય તારો. કાંઈ વાંધો નહીં, તમે તમારું જોઈ લીધું, તમારું પતી ગયું, હવે હું મારું જોઈ લઈ. હું મારા હાહુને તું કેવું જો છો ને એ ખબર પડશે હમણાં મને, પછી જોજે તું. હજી મારી સામે જ છે, હું જીવું જ છું બેટા ગગા. મને ખબર પડે છે મારા હાહુમાને મારે કેમ હાંસવા ને કેમ ન હાંસવા. સમજાણું? તમને મારા હાહુના સ્વભાવની ખબર નથી. એ નથી હાચવ્યો તો એટલે જ કહું છું. આ 2 દિવસથી આવ્યા છે, હું જોઉં છું તું તારું કામ ને તું ભલો. હાઉમાં પાસે બેહતોય નથી, પછી મારે છે ને ઢાંકવું પડે તારું પાસે જઈને. છોકરાને કામ બહુ છે, હમણાં સિઝન છે ને, મંદી માંડ પૂરી થઈ છે ને તેજી આવી છે, તો 2 પૈસા કમાઈ લેવા દો એને. નકર છે ને એ પાછો છે ને તમારી વહુને, અરે તમારી દીકરીને એટલે કે અમારી વહુને કાંઈ ઘરેનું 9 લખો હાર નહીં ઘડાવી દે. અરે પણ તમે શાંતિ તો રાખો થોડું, કે બ્રેક તો મારો બોલવામાં. ગાડી ચાલુ કરે બંધ જ નથી થતા. જુઓ મને ખબર છે કે મારે કઈ રીતે રહેવું. અત્યારે કામનું મારે ઓફિસમાં લોડ છે, અત્યારે 1 મિનિટે બગાડાય એમ નથી. બોસ છે ને માથે બેસી જાય તો એમ કીધું હોય ને કલાક વહેલા જવું તો 9 લખો હાર માંગશે. તું જો
ધંધો કરે ને તો બાયડી તારી 9 લખો હાર માંગશે ને તેથી તારે અપાવું પરસેવો પડશે. અને જો હું ઓફિસે નહીં જાઉં તો 9 લખો હાર નહીં 9 લખી દોરી નહીં થાય એટલે મારે ધંધો તો કરવો જ પડે. એટલે અડધા કલાકમાં કઈ 9 લખો હાર ભાગી ન જાય, એને કઈ પગ ન હોય. સારું આ તમે છે ને તમારું ભાગવત તમારી પાસે રાખો, મારે મોડું થઈ. જય શ્રી કૃષ્ણ. છે જય શ્રી કૃષ્ણ લુખે કોરું કરતો ભાવથી આમ કર. આ બે હાથ જોડીને બાપુજી જય શ્રી કૃષ્ણ કરતા નથી આવડતું. હાવ આટલી બધી ઉતાવળ છે ને ફાટી ગઈ તમારે. મમ્મી તમને ગમે તો છે ને? ગમે જ ને, મને શું વાંધો છે? અહીંયા દીકરીને ઘરે તો ગમે જ ને. અને એ પણ વાત છે. આ મને રાજી જ કહેતા હતા કે મમ્મીને પૂછી તો લેજે ગમે છે કે નહીં કે. એમ તો મને ગમે છે, પણ હું કહું છું તને, આ હું 2 દીથી આવીશું, આ જમાઈ તો હસોડા રજા નથી રાખતા કે મને પૂછતા નથી કે હાલો મમ્મી કે જાવું છે કે નહીં. આ એટલો બધા કામ હોય છે તમારે? હા એને કામ હોય ને મમ્મી, કારણ કે એનું વર્ક જ એવું છે. આ તમે આવ્યા તો નહીં, મારે ક્યાંય જવું હોય ને તો પણ એ ફ્રી ના હોય. પછી મારી રીતે રિક્ષામાં ગમે એમાં જતી રહું હું, પણ કાં તો ગાડી લઈને વહી જાઉં. પણ બટા આ જમાનો કેવો છે, આ રિક્ષામાં ન જવાય. તે જમાઈને કહેતી હોય તો થોડોક ટાઈમ કાઢીને એ તો રાખે રજા. આમ જો રિક્ષા બિક્ષામાં નહીં જવાનું, એ મોટી ગાડીઓ ને આ બધી ગાડી શું કામની છે? જમાઈની હારે ગાડીમાં જ જવાનું ને એને કહેવાનું ભાઈ જો મારે અહીંયા જાવું, તમારે જેમ કરવું એમ કરજો ને રજા રાખજો. આ રિક્ષા બિક્ષામાં જાતી બાતી નહીં. અરે પણ મમ્મી એને એનું કામ હોય તો કામ તો કાંઈ અધૂરું ના મૂકી શકે ને. મારા માટે એણે મને પહેલાં જ કીધું હતું કે મારા માટે કામ મહત્વનું છે, હરવા ફરવાનું બધું નવરા હોય ત્યારે કરવાનું કે. હા પણ અટાણા જો આ તમારા જુવાનીના દિવસ હોય, આ લગ્ન થયા હોય ને નવા હોય ને તો એ તો રાખે રજા ને જવાય 2 દી ફરવા. આ જો તું અત્યારે નહીં કહે ને કે હાલો ફરવા તો એને પડ્યું જડી જાય, પછી તને છે ને કોઈ દી ક્યાંય નહીં લઈ જાય. તારે એમ જ કહેવાનું તમે રજા રાખો અને હાલો આપણે 2 ક્યાંક ફરવા જાય. સારું રવિવારે એવું લાગશે ને તો એને કહી દઈશ બસ. હા તે એમ જ હોય. અને હું કહેતી હતી આ તાર જેઠાણીને કેટલા તોલા હોનું છે? 15 કે 17 એમ કંઈક છે. અને તારે? 10 તોલા મમ્મી. હા તો પણ એ તને એટલી ખબર નથી પડતી કે જેઠાણીને હોય એટલું જ આપણે મંગાઈ માગી લેજે હોનું. ભાડ ઓછું લીધું છે? પણ મમ્મી એની પાસે જે હોનું છે એ તો એના પિયરમાંથી લઈ આવ્યા, તો મારે થોડું મગાય કે તમે તમારા પિયરમાંથી લઈ આવ્યા એ હોનું મને દઈ દો એમ. અરે તું તો છે ને બહુ ભોળી છો. આ તને છે ને ભોળવી નાખી છે. તને ખબર છે તું તો વાહે આવી કે એને પિયરનું છે ખાહરિયાનું. આ તો તને સડાવું ન પડે ને એટલે કે મારે પિયરિયાનું ન્યા પિયરિયા ક્યાં એટલું બધું હતું? ના મમ્મી, આ હમણાં અમારા લગ્ન હતા ને તો મામેરામાં કંઈક 1.5 તોલાનો ચેન આવ્યો હતો ને 1 તોલાની વીંટી પણ ઓલી કંઈક લકી પણ આવી હતી. ઈ ભાઈ અહીંથી પૈસા આપ્યા હોય ભેગા કરી કરીને ત્યાં બાપની ઘરે કોઈ એટલું અત્યારે ભાવ કેટલા હોનાના છે ખબર છે? તું છે ને ભોળીને રહી. મારે તને કેટલું શીખવાડું. પાકી તને છે ને આ લહણની જેમ ફોલીને ખાઈ જાહે. તમે પણ એવું જ કરતા. કાલ તમે પણ એવું જ કર્યું હતું ને. આ ફઈના લગ્નમાં કંઈક મારા નાનાને તમે પૈસા આપ્યા હતા ને એ લઈ આવ્યા હતા. પણ મોટા કરવા હોય ને આપણા પિયરિયાને તો થોડુંક દેવું પડે. આ તારી જેઠાણીને ખબર પડે છે પણ આ તને નથી ખબર પડતી. મારું જોઈ ન શીખી. તું કોની છોકરી છો? મારી છોકરી હોય ને આ મારા સંસ્કાર જ નથી તારામાં. પણ મમ્મી એ પણ મારે તો કઈ થોડું કહેવાય. હવે મને જે ચડાવ્યું છે એ પણ મારે એમને દાગીનો પડ્યો છે એ પણ નથી પહેરતી. ખાલી આ 2 વસ્તુ પહેરું ને એકાદી 2 વસ્તુ પહેરતી હોય. આ જો આ બધું ખોટું ન પહેરાય. બધું છે ને પછી આ હાસું જ પહેરાય. અને તું જેટલામાં સલાઈ લઈને એટલામાં એ લોકોને એટલું જ જોઈએ. 10 તોલા 5 તોલા એ તારે પહેરવું ન હોય ને તો એ પડ્યું હોનું છે ને એ તને ખબર છે ને કેટલા ભાવ વધે છે ને કામ આવે. એની કરતાં તું તારે કહી જ દેવાનું કે ભાઈ જો ભાભીને 15 તોલા છે ને તો મારે 15 તોલા જોહે. તારે પહેરવું ન હોય ને તો લોકરમાં મૂકી રાખવાનું. પણ આપણે હકનું તો ભાગે ભાગ લઈ જ લેવાનું, નમતું મૂકવાનું જ નહીં. એ વાત એ તમારી સાચી કે આ હોનું પડ્યું હોય તો ઘરમાં જવાબ દે. તો કદાચ ભાભીની મારી પાસે ખોટું પણ બોલ્યા હોય તો ઈ જ હું તને કહું છું બટા. તું બહુ છે ને ભોળી છો. થોડુંક છે ને મગજ વાપરવાનું, નકરું કામમાં જીવ નહીં રાખવાનું. આ હોનું પડ્યું છે ને એ ખરાબ સમયમાં છે ને આપણને વકારો દેહે એટલે આ મને તારા પેટમાં બળે ને એટલે હું તને કહું મારે આવી શિખામણ ન દેવાય. પણ તું ભોળી છો ને એટલે મારે તને કેવું પડે. હા એ વાત તમારી 100% સાચી. કારણ કે જોતી હોય ઘણી વખત કે આ મને કામની બાબતમાં પણ છે ને ભાભી ઘણી વખત હેરાન કરે છે. પણ ક્યારેક મને એમ હોય કે થાકી ગયા હોય એટલે હું નાની છું તો 2 કામ વધારે કરી નાખું. પણ હવે જો કામે ના કરું હરખું કે દાગીનો માગી લઉં. હું તો 2 દીથી આવીને બટા એ જ જોઉં છું એટલે મારે તને આ બધી વાત કરવી પડે છે કે કામમાં જો હારા કામ બેન રૂપાળા બેન કરે અને જે બળવાળાનું ઓલા કામ હોય ને ઢહડાવાળા એ તારી પાસે કરાવે. એ ઊભી રાંધે અને બધાય ઓલા કપડાં અને કચરા પોતાને બધા તારી પાસે કરાવે છે કે નહીં?
તો તારે છે ને થોડીક મગજ હકાવાય. તારે એમ કહેવાય કે ભાભી એક દી હું કપડાં ધોઉં, એક દી તમે, કાં 8-8 દીના વારા કઢાય કપડાં ધોવાના. નકરું આમ ઊંધું ગાલીને ઢૈડા ન કરાય. કપડાં તો મને ખબર નથી પડતી. પહેલાં એ કપડાં મશીનમાં ધોતા અને મારા લગ્ન થયા ને તો 2 મહિના સુધી કપડાં મશીનમાં ધોયા. પછી ભાભી એમ કે કપડાં એ કે હાથે ધોવાના, મશીનમાં નહીં ધોવાના, મેલા રહી હા પણ એટલે જ ને એ તને કામવાળી સમજે છે કે આવી છે ને કામવાળી એટલે બધું ઢહડ છે. અટાણ સુધી જલસા કરી લીધા એકલી શું કરીને. હા, એને મનમાં એમ છે કે આ ભોળી છે ને તો આને ફોલાય બધું કરાય રાખું કામ, એમ ગાંડામાં ગણતરી કરે છે એમને મારી. હા એટલે મારે તને કેવું પડે છે કે હવે છે ને તો થોડુંક મગજ હકાય, થોડુંક શીખ કે ભાઈ જો નકર 8 દીના મેં કીધું ને એમ વારા કરી નાખો. 8 દી તારે લુગડા ધોવાના, 8 દી એને ધોવાના, 8 દી તારે રસોઈ કરવાની, 8 દી એને કરવાની. કામના ભાગ જ પાડી દેવાના. કામના ભાગ પાડી લેવા ને દાગીના નહીં ભાગ પડાવી લેવા. એમ જ કહી દેવું, કાં તો મને દાગીનો કરાવી દો, કાં દાગીનો પડ્યો એના ભાગ આપી દો મને. બસ એમ જ કરવાનું. કાંઈ નહીં મમ્મી, તમે બેહો. જાવ. હા થોડોક રંગ બતાવવાનું શરૂ કર. હા. અને કા પછી છે ને હું જાઉં ને પછી નકર એમ કહે ને માએ સડાવી છે. ના રે ના, હું કહી જ દઉં. મારી માનું કોઈ નામ તો લે, કેટલી વીહો થાય ખબર પડાવી દઉં બધાને. બસ હવે લાગે છે મારી દીકરી હોય એવું. જા તમ તાર જા, હવે જા. હા ભાઈને તૈયાર થતા બહુ વાર લાગે. કેટલી વાર હોય હવે. ચલપા ક્યાં ગયે છે આ કોને ખબર. શું છે રાયડું પાડો? હાલ હવે થઈ ગઈ ને તૈયાર? ના હવે દેખાતું નથી. તો મને એમ કે તું તૈયાર થવા ગઈ, કઈ એમનેમ પાછી આવી? જવાનું નથી? ના નથી જવાનું. કાં પણ હું કામ? તું એમ કહેતી હતી કે મારી બેનપણીને ઘરે જવું છે, તો પછી અચાનક શું થઈ ગયું? જાવું તું, હવે પ્રોગ્રામ કેન્સલ. પણ શું કામ? આ તારી ફ્રેન્ડને ખોટું લાગી જશે નહીં જઈએ તો? એને ખોટું નહીં લાગે, મારી પાકી ફ્રેન્ડ છે, એનું હું કહી દઈશ ને ફોન કરીને એટલે એ સમજી જશે. પણ આપણી ઘરે મહેમાન આવવાના છે, એ મારી પાકી બેનપણી છે ને એટલે એને ખોટું નહીં લાગે. હા પણ માની લીધું કે ખોટું નહીં લાગે, પણ પ્રોગ્રામ કેન્સલ કરવાનું કંઈક તો કારણ હોય ને? છે ને કારણ. શું કારણ છે? આ જીગુના મમ્મી આવ્યા છે અહીંયા, તો પછી આપણે મારી બેનપણીને ઘરે વયા જઈએ તો એને ખોટું ન લાગે કે હું અહીંયા છું અને આ મોટી વહુ જો વહી ગઈ. આ તો તારી વિચારવા જેવી છે. તે આટલું બધું વિચાર કર્યો એ મને બહુ ગમ્યું ખરેખર. એના મમ્મી આવ્યા તોય તે તું એટલું એની રિસ્પેક્ટ કરે છે, માન સન્માન આપે છે, અને તારા બહાર જવાનો પ્રોગ્રામ પણ કેન્સલ કરી દીધો. આ વાત જાણીને મને બહુ ખુશી થઈ. હવે જીગુના મમ્મી એટલે એ મારી માં સમાન જ કહેવાય ને, મારા મમ્મી જ થયા કહેવાય ને. હા કેમ નહીં, આ દેરાણીના મમ્મી મમ્મી જેવા જ કહેવાય. હા, એ થોડાક દિવસ રોકાય છે તો શાંતિથી અહીંયા ભલે ને રહીએ, બધે હારે હળી મળીને એને એકી સાથે આપણે જમીએ ને મોજ મજા કરીએ, કેવી મજા આવે. બેનપણીને ઘરે તો પછી એ જઈ હગીએ. હા એ તો ક્યાં ભાગી જવાની છે, એના લગ્ન થઈ જ ગયા છે બેનપણીને, એટલે એ તો ક્યાં વહી નથી જવાની. ભાગી જવાની લ્યો. અરે મજાક કોક કરું. તમારી બાઈડીને કોક કહેતું કાન કાપી નાખો. ત્રેવડ છે હામાં તમારા કાન કાપી નાખે. તો મજાકમાં કહું છું. હું કામ ધંધો શું કહે છે, હમણાં તો કાંઈ પૂછવાનો ટાઈમ નથી રહેતો. સાચું કહું ને તો આ ખરા અર્થમાં કહું ને તો તે આ પ્રોગ્રામ કેન્સલ કર્યો ને એમાં મારો જ ફાયદો છે. કેમ? કારણ કે ઓફિસમાં કામ જ એટલું બધું હતું ને, આ જબરજસ્તી હતું. આ તને હું ના પાડી શકો, આ તને હું ના પાડી શકવાનો નહોતો, અને તે કેન્સલ કર્યું છે તો રજા નહીં પડે. જો તમારે ઓફિસનું કામ જેટલું હોય ને એ કરજો, હું ના નથી પાડતી, પણ આ જીગુના મમ્મી આવ્યા છે ને તો થોડોક ટાઈમ છે ને ઘરમાં આપવાનો. હા હવે શું હા આવે? સાંજે આખો દિવસ ભલે કામ કરો પણ સાંજે છે ને અડધો કલાક વહેલું આવી જવાનું. હા આવી જઈશ, પણ હું શું કહું, આ તો જિજ્ઞાના મમ્મી એટલે કે રાજના સાસુ છે તો એને પણ થોડોક સમય આપવો પડશે ને. હા, બે ભાઈઓ સમજી લેવાનું હોય. હવે કે બધાને એક એકને મારે કહેવાનું જવાનું હોય? હા મને એમ કે તું બધાને વીણી વીણીને કહીશ, કાન ખબર ન પડે ને તો કેવું પડે. હા અમને તો કાંઈ ક્યાં ખબર પડે જ છે. અમે લગ્ન કરી લીધા એટલે કે પતિ થયા એટલે બંને ભાઈ પતિ ગયા. હા બાયું કે એમ જ કરવાનું ને અમારે તો. કા ભાઈઓ કઈ ખોટ્યું ન હોય, ના ના એને એનું ઘર વાલું હોય. બધી જગ્યાએ ખોટી હોય જ નહીં, સાચી જ હોય. ક્યારેક ક્યારેક જ ઈ તો ઉટપટાંગ હરકતો કરે બાયું. એ ક્યારે? જ્યારે ઘરવાળા સીધા ન હાલે ને ત્યારે. હા એમ તો આ દુનિયાના બધાય ઘરવાળા એવા જ હોય. બાયું હોય ને તો જ સીધા રહે, નકર તો છે ને જલેબીના ઘૂંચળા જેવા જ રહે. એ ગુજરું રહેવામાં જ ફાયદો છે તમારો. પણ સમજાઈ ગયું ને એમાં?
તમે બે આવ્યો એમાં બે ભાઈ અમે સીધા તો થઈ ગયા, કામ ધંધો હરખો કરવા માંડ્યા, એટલે એ વાતની તો તમને ખુશી થતી છે ને. થાય જ ને. આ જ્યારે તમારા મમ્મી એટલે અમારા સાસુ જ્યારે ઉપર ગયા ને એ પહેલાં અમને કહેતા ગયા હતા કે આ અમારા કે બે દીકરા છે ને જલેબીન ભૂચરા જેવા છે, હવે સીધા કે તમારે કરવાના છે. સાચી વાત છે. એ બિચારા છેલ્લા શ્વાસ લેતા હતા ને તમને બેને બોલાવ્યું જ થયું. અમને બે ભાઈને યાદ નહોતા કર્યા. ક્યાંથી કરે? કારણ કે અમે એને હાચવાતા જેવા, અમને એ છે ને વહુ નહીં દીકરીઓને પણ અમને દીકરા જ સમજતા હતા. હા, એને તો 4 દીકરા હતા, એ કહેતા હતા મારે 2 નહીં, 2 દીકરા હતા ને બીજા 2 આવ્યા એટલે 4 થઈ ગયા. તો પછી હવે શું કરવાનું? તમારે બહાર જવાનું છે કે ઘરમાં રહેવાનું છે કે શું કરવાનું છે? તો હું જાઉં ઓફિસ અને તું કે એમ સાંજે વહેલો આવી જઈશ. હા, અને કાંઈક છે ને સ્વીટ લેતા આવજો. સ્વીટ હું રબડી કે તો રબડી લેતો આવું, શ્રીખંડ, રસ પૂરી, જે ચીકન મમ્મીને જે ભાવતું હોય ને એ લેતા આવજો. તો પૂછતો જાય હું. હા, પૂછતા જજો. સારું, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ભાભી, હા, રસોઈ શું બનાવવાના છો બપોરે? રસોઈ જો તારા મમ્મી આવ્યા છે તો તારા મમ્મીને જે ભાવે ને એ આપણે બનાવીએ. હા, કપડાં તમે ધોઈ નાખજો ને, મને હાથ દુખે છે તો. હા, તો પછી રસોઈ કોણ બનાવશે? મને હાથ દુખે છે તો મારાથી રોટલી કે એવું પણ કાંઈ નહીં થાય. એવું છે તો એમ કરને દવાખાને બતાવીએ ને. તમારા દેર આવશે ને ત્યારે હું બતાવી આવીશ. એમ કર, મારા દેર તો ક્યારે આવે, મોડું થઈ જશે અને કદાચ મોડું આવે તો દવાખાને બંધ થઈ જાય અને દુખાવો વધી જાય. હવે જો એમ કર, કામ છે ને આપણે મોડું કરશું, આપણે બે જઈ આવીએ દવાખાને. પણ તમે કામ કરી નાખો ને, મારી રીતે હું બતાવી આવીશ. બાકી પછી મારા મમ્મી આવ્યા ને તો એને હું કહીશ, મને હાથમાં માલિશ કરી આપશે એટલે સરખું થઈ જશે. પણ કામ તો હું કરી નાખીશ. હવે એમાં શું? હવે તને દુખાવો થાય છે તો કામ હું ન કરી નાખું. અને તારા મમ્મી એટલા માન અહીંયા 2-3 દિવસ રોકાવા આવ્યા છે ને તું એની પાસે કામ કરાવીશ? હાલ હું માલિશ કરી દઉં. તમે કામ કરી નાખો ને, રસોઈ બનાવી નાખો, કપડાં ધોઈ નાખો, એ બસ છે. કે પછી આળસ ચડે છે એટલે હું કહો છો કે હું દવાખાને પણ હારે આવું અને માલિશ તને કરી દઉં. માલિશ કરો એટલે દુખાવો મટી જાય. પછી એમ કહેશો કે કામમાં લેટ થઈ ગયું, મેં તને માલિશ કરી હતી એટલે હાલ ને હાથોહાથ મદદ કરાવ ને. કારણ કે આમે હું નાની છું એટલે કે નાના હોય ને 2 કામ વધારે કરવા પડે ને ભાભી, બીજું કાંઈ નથી કહેતી હું તમને. શીખવું આવું તું ક્યારથી બોલતા શીખી ગઈ છે? આવું તો આપણે બંને વચ્ચે ક્યારેય આવું નથી થયું અને તું આજે મને આવું કહે છે? ભાભી, તમારી પાસે કેટલા 15 તોલા દાગીના છે ને? મારી પાસે 10 જ છે. તો તમને એવું નથી લાગતું કે દેરાણીને આપણે 5 તોલા દાગીનો કરાવી દેવો જોઈએ? કે પછી આ વ્યવહાર બધો મારા જેઠના હાથમાં છે એટલે તમે ગાપચી મારો છો વસ્તુમાં? તને એવું લાગે છે? હા, મારું તારું ક્યારથી કરવા માંડી છો તું? મારું છે તારું છે, તારું છે મારું છે, આપણે બંને ભેગું મળીને પહેરવાનું છે. તો કોઈ દિવસ તમારી વસ્તુ તો મને પહેરવા તો નથી આપી. ગયા વખતે મેં પોચો માંગ્યો તમારી પાસે, તમે શું કીધું? મારા પિયર પડ્યો છે, મારી બેન પહેરવા લઈ ગઈ. અને નીકળો ક્યાંથી? ઘરમાંથી જ ને. ક્યાં? હવે એ તો પિયર લઈ ગઈ હતી એટલે લઈ ગઈ હતી, બાકી મેં તને અત્યાર સુધી કોઈ વસ્તુની ના નથી પાડી. હે જે હોય ભાભી, અને કબાટ ખુલ્લા જ હોય છે, આપણે કોઈ દિવસ લોક મારીને આપણે ચાવી રાખી છે? કેટલા ભોળા બનો નહીં ભાભી તમે. આ તમે ને મોટા ભાઈને બધા જુઓ, વ્યવહાર મોટા ભાઈના હાથમાં છે એનો મતલબ એવું નથી કે તમે બધી વસ્તુમાં ગાપચી મારો ને, તમે તમારું બધું ભેગું કરી લ્યો. અમે નાના છીએ, નાદાન છીએ, એનો મતલબ એ તો નથી ને કે તમે લોકો અમને છેતરી લ્યો. જુઓ, તમારે મારા જેઠને કેવું હોય ને તો કહી દેજો. તમારે 15 તોલા દાગીનો છે ને તો મારે પણ 15 જોઈએ છે. તમે લોકોએ મને 10 તોલા દાગીનો લગ્નમાં આપ્યો છે. જીવું, તને ના ખબર હોય ને તો જણાવી દો. મને આ સાસરિયા તરફથી 10 તોલા જ આવ્યું હતું, જેટલું તને આપ્યું છે ને એટલું, ને રહી બીજા 5 તોલાની. તો એ 5 તોલા છે ને મારા માવતરે મને આપ્યું છે. અમને શું ખબર માવતરે આપ્યું કે અહીંયાથી ગાપચી કરીને માવતરે મોકલાવ્યું ને માવતરને કીધું હોય કે મને આપી દો પાછો 5 તોલા દાગીનો, એટલે મારે 15 થઈ જાય. આમે જેના હાથમાં એના મોઢામાં. વ્યવહાર તો બધો તમારા હાથમાં છે એટલે બધું તમારા મોઢામાં જ હોય ને. અમે તો શું છે કે જાવું હોય, મોટા ભાઈ લાવો ને 2000 રૂપિયા, અમારે બહાર જવું છે એટલે અમારી પાસે 1 રૂપિયાની બચત થાય નહીં. બાકી અમે એવું કરીએ કે અમારા માવતરે પૈસા દઈને પછી માવતરે કહીએ કે તમે અમને દાગીનો કરાવી દો ને. શીખવામાં ખોટું બોલવાની ક્યાં વાત આવે? તને એવું લાગે કે હું ખોટું બોલું છું તો રાજભાઈને પૂછી જોજે ને. તારો ઘરવાળો તો તારી પાસે ખોટું નહીં બોલે ને. મારો ઘરવાળો સવારે 8 વાગે વહી જાવ, સાંજે 8 વાગે આવે, એને શું ખબર હોય બિચારાને? એ તો આમીને મોટા ભાઈના હાથમાં પગાર આપી દે અને મોટા ભાઈ જે મહિને 5-6 હજાર પોકેટ મનીને આપે વાપરવાના, એ વાપરે આરામથી. જો તારે 5 તોલા કરાવવું હોય ને તો તું આ ઘરની જ હોવ છો, તને કરાવી દેશે. પણ અત્યારે તને ખબર છે ને સોનાના ભાવ આસમાને છે. વાહ રે વાહ, સોનાના ભાવ આસમાને છે. ગમે એમ કરીને તમારે ટાળી નાખવું છે. ભાભી
જો હું તમને કહી દઉં છું કે મને પણ 15 તોલા દાગીનો પૂરો જોઈએ, જેટલો તમારી પાસે છે ને એટલો. તમે જ્યાંથી લાવ્યા હોય મને ખબર નથી, પણ મને દાગીનો પૂરો જોઈએ, કારણ કે હું પણ આ ઘરની વહુ જ છું. તો મહેરબાની કરીને છે ને સમાંતર રાખો નાની તો તું વહુને. છે ને મારી દેરને વાત કરી લેજે. આ પોતાના શબ્દ તો નથી જ. હા, આવું ક્યારેય મારી સાથે એને વર્તન નથી કર્યું. હે ભોલેનાથ, આ મોબાઈલ ન હોતા દુનિયાનો થાત હું. કાંઈ નો થાત. પેલાના જમાનામાં ક્યાં હતા, તોય બધા જીવતા જ હતા ને. આ તો મોહ માયા છે પપ્પા બધી. જો સદુપયોગ કરે ને તો સારી વાત છે. આ માણસ છે ને હકેથી આમ બેહે નહીં. એ કદાચ મોબાઈલ ન હોત ને તો કાનથી ભયંકર વસ્તુ ગોતત. પણ પપ્પા બધાને તમારી જેમ કઈ સદુપયોગ કરતા આવડતો ન હોય, બધાને જ નવું જોતા હોય, પણ તમે કેવી કામની વસ્તુ જોવો અને જ્ઞાનની વસ્તુ જોવો, હા, એ તો. નોલેજની વસ્તુ જોવો. એ તો જે જેનો વિષય. જો આ નોલેજ પરથી વાત યાદ આવી. શું કહેતો હતો તું? કંઈક જવાનો હતો ને કંઈક હા, જલપાન લઈને દવાખાને. પ્રોગ્રામ કેન્સલ થયો. દવાખાને નહોતું જવાનું, મારે જવાનું હતું એની ફ્રેન્ડની ઘરે, એની બેનપણીની ઘરે. એનું કેણ આવ્યું હતું કે તમે બે આવતા જ નથી, મારા લગ્ન થઈ ગયા ને કેટલો સમય થયો, બેસવા નથી આવતા, જમીને જજો, રોકાવાય એમ આવજો. જવાનું હતું, આજે પ્રોગ્રામ કર્યો તો ઓફિસમાં રજા રાખવાની હતી. તે જે આવે ને એને સામેવાળાને કઈ અડચણ આવી એમ? ના, મેં પ્રોગ્રામ કેન્સલ કર્યો. હું કામ કેન્સલ કરે તું? આ બાયોમાન ક્યાંક જવું હોય, એકાદ વખત આવું પ્રોગ્રામ બન્યો હોય તો જે આવે ને. અરે પણ એમાં એવું છે, તમને ખબર નથી આપણી ઘરે મહેમાન આવ્યા છે, રાજના સાસુ. એ તો ભાઈ ખબર છે ને, મેં રાજને કીધું હોતન કે ભાઈ તું થોડોક ધ્યાન આપ, આ તારા સાસુમાં આવ્યા છે. અરે ઈ ધ્યાન ન આપે તો કાંઈ નહીં, હું ન આપું તો કાંઈ નહીં, પણ ઈ ઘરે આવ્યા હોય અને અમે બે જણા બહાર જતા રહી, એના મનમાં શું થાય કે આ મારી છોકરીની જેઠાણી, હું આવી તો એ વહી ગઈ બહાર. હા, એટલા માટે એને ખોટું ન લાગે ને એટલે પ્રોગ્રામ કેન્સલ કર્યો. અને પછી મને એમ થયું કે હવે ઓફિસ જતો રહો, પણ પછી રસ્તામાં યાદ આવ્યું કે હવે ઓફિસ નથી જવું, પણ તમારી આંખ બતાવી આવીએ હોસ્પિટલ. એ આંખની વાત કરી, પણ જો આમ કંઈ બહુ ખાસ વાંધો નથી આવતો. ઓલા જૂના ટીપા લખ્યા છે ને એ નાખું છું તો તકલીફ અરે ઓછી રહે. પણ ઈ જૂના ગુના ઈ છોડો નહીં બધું. આપણે હોસ્પિટલમાં જઈએ, સારામાં સારી આંખની હોસ્પિટલ છે. અને આ ક્યાં આપણે અમરોલી 4 રસ્તા કઈ છે? સત્તાધાર હા, છે. સત્તાધાર હોસ્પિટલમાં. તો ત્યાં ડોક્ટરે હારા આવ્યા છે. શું નામ છે? કંઈક દેસાઈ એવું કંઈક હા, છે. પ્રવીણભાઈ દેસાઈ. હા, તે મેં સાંભળ્યું છે કે ડોક્ટર હારા છે, તો એની પાસે જઈ આવીએ એમ. ડોક્ટર એટલે નંબર 1 જીગરવાળો માણસ. હો, કાંઈ ઘટે નહીં એમાં. અને એમ આમ એનું શરીર જ એવું કદાવર કે સામે પેશન્ટ હોય ને એને એમ થાય કે આ તો સાક્ષાત ભગવાન પ્રગટ થયા, હનુમાન દાદા. હા, હું કહું, આ રાજના સાસુ આવ્યા છે તો જલપા કહેતી હતી કંઈક આવતી વખતે મીઠાઈ ને એને જે ભાવતું હોય ને એ બધું લેતા આવજો. મને તો ખબર નથી એને હું ભાવે, કદાચ તમને આઈડિયા હોય તો કહેજો. પણ તું લઈ જાય ના કરતા ઓલો આ નાનકો રાજ લઈ જાય ને, એ લઈને આવે ને ઘેરે હાહુ હાટું તો એને વધારે ગમે. તો પણ હું એને ફોન કરીને કહી દઈશ ને આવતી વખતે એ લેતો આવશે, એમાં શું ફરક પડે? એને તો ક્યાં કઈ હાહુ આવ્યા છે કઈ ખબર જ નથી પડતી કે આ મહેમાનને આપણે સાચવી લેવાના હોય. આખી જિંદગી પછી બળતરા રહે. એની બહુ છે ને રોજ ચીમટી ભરશે, મારી માં આવી હતી તમે સાચવી નહીં, મારી માં હાટું તમે ટાઈમ ન કાઢ્યો, એને કઈ દેવ દર્શન ન કરાવ્યા. એવું ના હોય. અરે ભાઈ આ બધું છે ને બાયુ માના એ છે ને આમ કે બીજું ને એની રિઝલ્ટ બીજું આવે. ના એ તને ન પપ્પા, ખબર હોય. આવું છે ને કામ તો જો કરવું જ પડે. ઓફિસ ગયો એ મને બહુ ગમ્યું. આ અલા હું આખો દિવસ ઓફિસ પ્રમાણે નથી કહેતો, કલાક 2 કલાક કદાચ વહેલો આવી જાય ને કામ મોડો જાય અડધો કલાક તો હું ફેર પડી જાય ત્યાં. અરે તમને ખબર છે એની ઓફિસમાં ઈ જ્યાં કામ પર જાય ને આખો દારોમદાર એની ખંભા ઉપર છે. તમને ખબર છે એ બધી? એ બધી ખબર છે મને, પણ જો આ અગત્યનું કામ કહેવાય. મહેમાન છે ને પહેલી વખત આવ્યા છે, સમજી ગયા? હા, અને ગામડે રહેતા હોય એટલે એને મોહ હોય, શહેરમાં આવ્યા હોય ને તો થોડી ખરીદી કરવાનો, થોડું કપડાં લેવાનો, થોડું કંઈક દેવ દર્શને જવાનું, અને આ જે વસ્તુ વખણાતી હોય ને એ ખવડાવવાની, રેસ્ટોરન્ટમાં જમવા લઈ જવાના, ત્યાં તો એ બધું કરતા જ હોય. હવે એ બિચારા હાલી નથી શકતા, ગોઠણનો દુખાવો, હમણાં ઓપરેશન કરાવ્યું છે એટલે એનું. તો હાથ પકડીને જમાઈએ છે ને દીકરાની જેમ, એક માની સેવા કેમ કરે એમ સેવા કરવાની. જો અત્યારે તમારી માં તો છે નહીં ભાઈ, હે હા, તો આ તમારી હાહુ તમારી માવું, હે એની સેવા કરવાની તો બાયુ રાજી રહે, અને બાયુ રાજી રહે તો તમારું જીવન સંસારમાં કોઈ તકલીફ નહીં આવે. એ સડસડાટ ગાડી હાલ્યા જ કરશે. તમને ખબર છે જલપા કહેતી હતી કે જીજ્ઞાની મમ્મી આવી છે ને, એમ તો મારા મમ્મી જેવા છે ને, એટલે કે આપણે પ્રોગ્રામ કેન્સલ કરવાનો. એની આ વાત મને એટલી બધી ગમી ને પપ્પા, તેની વાત ન પૂછો. ખરેખર કહું ને કે જીજ્ઞાના મમ્મીને પણ આટલું
આદર આપે છે જલપા, એ સારી જ વાત કહેવાય ને. બહુ સારી વાત કહેવાય. ગૌઢા માણસને છે ને ફક્ત એ જોઈ અટાણે એને પૂછો કે બા કેમ છે, ક્યાં ફરવા જવું છે, સુરતમાં કંઈક ખાવાની ઈચ્છા છે તો હાલો આપણે સાંજે આ રેસ્ટોરન્ટમાં જાવી, ત્યાંનું આ ફેમસ છે. એ તમે કહો ને તો એ સામેથી ના જ પાડશે, પણ એનું મન છે ને રાખવાનું તમારે. હા તો બધું થઈ જશે. હું રાજને ફોન કરી દઈશ. હું શું કહું, તમે ઊભા થાવ, હાલો આપણે હોસ્પિટલ જવું છે. અટાણે અત્યારે જ મોડું ન કરાય. આ ધર્મનું કામ કહેવામાં ઢીલ ન આમ કરાય, તો- કારણ કે તમને દેખાશે નહીં તો તમે કરશો હું. દેખાય તો છે હજી તો એમ તો કે આ રતાંદરો નથી થયો, નથી મોતિયો આવ્યો, પણ આ તો થોડીક ગરમીને લીધે આંખું બળે, હાલો હાલો બીજું કાંઈ છે ઊભા નહીં. થાવ. પણ ઓલા ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ, હા એ તો આપણા ઘરના માણસ છે, હાલો એપોઇન્ટમેન્ટ નહીં લઈ તો હાલશે. ઊભા કરું. ઊભા હું જુવાન માણસ, અરે મને શું હા, વાંધો આવે? પણ એવું પણ જોવાની ન ગયો. સિગ્ના, આ કામને મૂકને દેહવાળી, આ જે કરવાનું છે એ કર્યું કે નહીં તે? પણ કામને થોડી દિવાળી મુકાય મમ્મી, કામ તો પૂરું કરવું જ પડે ને હવે મારે. નહીં કરું તો આગળ પછી બોલશે ભાભી કે મેં કપડાં ધોઈ નાખ્યા, રાંધી નાખ્યું તો હંજવારી ન કાઢી. પણ એટલી બધી બીસો હું હે? અને મેં કીધું તું એ કામ કર્યું કે નહીં? હા મારી માં, મેં એ કામ કરી દીધું. મેં શું કહી કીધું દીધું એણે? મારી ઠાણીને કે મારે દાગીનો જોઈએ. બસ કેટલા તોલા કીધું? 15 તોલા પૂરો. જેટલો તમારે છે ને એટલો જ દાગીનો મારે જોઈએ. હા એટલે તારા ઉપરના 5 માગવા ના રહી ને? હા આ તે 5 નું શોખ પાડ્યો છે ને? હા હા મેં કીધું તો એ પણ એને એવું કીધું કે દાગીનો એ કે મારે મારા પિયરથી આવ્યો છે. તો મેં એને એ પણ કીધું જે હોય મારે કાંઈ નથી જોવું. તો મને કે અત્યારે હોનાનો ભાવ જોઈએ કે હેમડા કેટલા છે એ કે. આમ બીતી બીતી હું બોલશો હે? આ મોઢું જો ને તારું, આમ સિંહણની જેમ થઈને રહે ને. મને બીક લાગે તમારા જમાઈને ખબર પડશે ને વળી મને ખીજાય. હું કામ ખીજાય કહેવાનું? માર માએ કીધું તું દેરાણી જેઠાણીને વાદ હોય જ, આપણે એક ઘરમાં નહીં બધાય ઘરમાં હોય. તહે તહું માંડે, એક હાડી દેરાણી લઈને તો એટલે જેઠાણી એક હાડી લઈને તો દેરાણી 2 હાડી લે, ખબર છે? મમ્મી આ વાદમાં ને વાદમાં પછી ઊંધું થઈ જાય તો? કાંઈ ઊંધું ન થાય. હું બેઠી છું ને તમ તારે આ કેમ સીધું કરું ને એ મને હંધુય આવડે છે. ઓકે ડન. હા. તમે બેઠા છો ને તો એટલે આમ થોડીક આમ મજબૂત થા, આમ સિંહણ જેવી થા. હા આમ મ્યાન મીંદડી જઈને આ તારું મોઢું જોઈને છે ને તઈને હેરાન કરે. આમ રેને થોડીક કડક થી. ઓકે ડન. હા તમે બેઠા પછી મારે હું ઉપાધિ આમ હોય? ઢીલું ઢીલું નહીં બોલવાનું. નહીં જરાય ઢીલું ઢીલું બસ. નથી બોલવાની. કહી જ દીધું છે કે મને દાગીનો જોઈએ. તમારા જમાઈ કહે ને તેને કહી દે. બસ. મેં ચોખ્ખું કીધું ભાભીને. આ તમારા ઘરવાળાના હાથમાં બધું વ્યવહાર છે એનો મતલબ એવો કે તમારે હા. બધું તમારું ઘર ભરી જ બસ લેવાનું. હવે સમજણ પડી ને? એમ જ કરવાનું. ઈ એક વસ્તુ લઈને તો હારવાર ન જોતી હોય ને તો આપણે વસ્તુ લેવાની, ભલે સમજાઈ મૂકી ગયું. રાખવી પણ વસ્તુ તો હારવાર લઈ લેવાની. જો એકવાર તું એમ કે ને કે ભાભી માં ન જોતી તો એને પડ્યું જડે, તેમ કે હારું ભાઈ એને ક્યાં વસ્તુ જોતી છે, ઈ ક્યાં બહાર જવાની છે, ઈ ક્યાં પહેરીને જવાની, એની કરતા વસ્તુ હારે લઈ જ લેવાની. પણ મમ્મી વધારાની વસ્તુ લઈને આપણે શું કરવી? ખોટી પડી હડે તો સો પૈસાનું પાસે. પાણી ન થાય. અરે ખાલી વાત કરું છું, બાકી હું તો સિંહણ જેવી જ થઈને અને રહેવાની છું. આ હારા પેર આવા મને નથી ગમતા. મને આવા જ ગમે છે પહેરવા. એમ તો ચપ્પલ મારે કેટલા 7-8 જોડી ચપ્પલ પડ્યા છે, છે પણ ને? મને આ જ ગમે છે. હા હારા છે ને? અરે અલગ અલગ બધા કલરના ચપ્પલ પડ્યા છે મારી પાસે. હા નો હોય તો પછી હું કહું કોકને, ના, આ પણ જમાઈને આ- કહું. હા છે ને મજા આવે છે ચપ્પલ પહેરવાની. આ પાણીમાં ને પગને જાય ને તો વાંધો નથી આવતો. બસ ગમે. તો વાંધો નહીં. નકર જો સંપલા બંપલા અપ ટુ ડેટ રહેવાનું. અને ડ્રેસ એ જો આ જૂનો થઈ ગયો છે હવે છે ને, આ નવો ને હારો ડ્રેસ પહેરજો હો. આવા બહુ જૂના નહીં પહેરવાના. ઘરમાં તો હાલે ને. હવે તો કેટલો હમણાં જ લીધો છે કલર. પણ તોય જો ને આ થોડોક આમ ઝાખો ને જૂની પેટર્ન થઈ ગઈ. અત્યારના આ તો બધાય કેવા નવા લુગડા પહેરે, નવી પેટર્નનું વાળા પહેરે ને દરરોજ અઠવાડિયાના 8 દિવસના છે ને અલગ અલગ કપડાં રાખે. એક આજે, એક કાલે, એક પ્રમદી, 8 દિવસના 8 જોડી મૂકી જ દેવાના તારે. ઓકે હવે આ કપડાં પણ મૂકી દઈશ.
આજે જ રાતના આવે એટલે કહું કે મને ડ્રેસ લેવા લઈ જાઓ બસ 6 ડ્રેસ નવા લેવડાવી લઉં. હા નવ વાસ પહેરવાના આપણે જો તમારે ભગવાનની દયા છે ક્યાં તાણ છે તો વાપરી જાણો ને આ કોને ખબર કોણ વાપરશે આ વાપર્યું ને પહેરી ઓઢું છે ની હારે આવશે બાકી કાંઈ હારે આવવાનું નથી તને જો તું જોશો ને હવે આ તાર પપ્પા નથી હું કઈ હવે આ ઉંમરે મોશો કર્યું સારું લાગે આ તમારે જેવડા હતા ને તો અમે એને વાપરી જાણ્યા એટલે હવે છે ને કાંઈ અફસોસ ન રહે કે ઓલા પણ ન ગયા ઓલું ન ખાધું ઓલું ન પહેર્યું બધાય મોશોક પૂરા કરે હવે તો હું ખબર એને સાદું જીવન જીવવાનું ભગવાનના નામ લેવાના અને બટકું રોટલો ખાઈને હૂતું રહેવાનું. નારે ના બટકું રોટલો ખાઈને હું કેમ ભૂતું રહેવાનું? હા પણ એવું જ ને હવે કઈ તમે ખાવ એવું આ ઉંમરે પસે હે ખાવ તો પચે જ ને હું કામ ન પચે એ વાત ખોરી પણ મમ્મી આ દાગીનો નહીં કરાવી દે તો શું કરશું? તારે કહેવાનું કે ભાઈ જો આ ભાભીને છે ને એટલો તો દાગીનો મારે જોઈએ જો અમારે દેરાણી જેઠાણીને તો વાદ વિવાદ હોય જ ભાભીને 15 છે એટલે મારે 15 જોઈએ કહી દેવાનું કે પાકો હાલો. હા અને રાંધવામાં મેં કીધું મો બધાના વારા મેં કહી દીધું મારા હાથ દુખે તમે કપડાં ધોઈ નાખો મને કે રસોઈ તમે કરો બસ ક્યારેક ક્યારેક છે ને હું ધીમે ધીમે હંજવારી કાઢું. બસ ક્યારેક ક્યારેક છે ને ખોટું બોલતા અને બાના કાઢતા શીખવું પડે બટા આ જમાનો છે ને આપણને હવે પછી સાંભળશે ને તો પછી કહે કે માં ચડાવે છે બહુ બોલો માં કાઈ તમે ભેજે હું હંજવારી પૂરી કરી નાખું. સારું હાલ મારું કામ થઈ ગયું. હું જોશો તમે જોવો એ હું જો. ઠીક હું તો એમ જોતો હતો કે આ વર્ષે મોર બોર આવશે કે નહીં આમ કેરીની વાટ છે. મને એમ કે તમે ઝાડવા ઉપર ચડવાનો પ્લાન કરતા લાગો કે ક્યાંથી ચડવું એમ. હવે માંડવા ઉપર એક વખત ચડી ગયો ને એટલે હવે ઝાડવા ઉપર ચડવાની કોઈ તમન્ના નથી. માંડવા ઉપર ચડવાનું ન હોય ત્યાં માંડવામાં છે ને બેહવાનું હોય. હા ઈ પગથિયું તો ચડવું પડે ને. બધે એવું જરૂરી નથી કે પગથિયા હોય જ. એવું હા મારે તો હતું. થઈ છે. હવે એ બધી વાત મૂકો. તમને એક વાત કેવી છે ખોટું ના લગાવતા. મને શું કામ ખોટું લાગે તારી વાતનું કે જોઈ હું વાત કરવી છે. સાચું કહ્યું છે ને તો જ કરું. સાચું જ ને તારી કોઈ વાતનું મેં ખોટું લગાડ્યું નથી ને મને કાંઈ ખોટું લાગતું નથી. જો વાત ઘરની જ છે. આપણા ઘરની વાત. હા શું વાત છે? હું રસોડામાં કામ કરતી હતી ને તો જીગુ આવી હતી. જીગુ મને કહે કે તમારે કે 15 તોલા હોનું છે ને ભાભી તો એ કે મારે 15 તોલા જોઈએ કે મારી પાસે 10 તોલા છે કે 5 તોલું મને કરાવી દો કે 15 તોલા સોનું? અરે પણ આ જે ઉપરનું 5 તોલા છે એ તો તું તારા પપ્પાને ઘરેથી લાવી છો વારે તહેવારે એને તને બનાવીને આપ્યું છે. કીધું મેં એ વાત કરી મેં એને પણ મને એમ કે ઈ થોડીક મને ખબર છે તમારા પિયરમાંથી ને આવ્યું છે કે આયનું કરાવી દીધું કે હું કેમ વિશ્વાસ કરી લઉં કે મારે કે બીજું કંઈ નહીં કે મારે 5 તોલા હોનું જોઈએ કે વ્યવહારી કે બધું કે મારા જેઠ કરે કે એમાંથી તમે ગાપચી મારીને કે ભેગું કરીને હોનું કરાવ્યું તો મને થોડીક ખબર છે કે અમારે કે 5 રૂપિયા જોતા હોય તો કે અમારે માગવા પડે કે. હા પણ તારી પાસે એ બધી દાગીનાના બિલ છે એવું લાગે તો બિલ બતાવી દે એટલે એને સંતોષ થઈ જાય. પણ હવે મેં એને તોય એમ કીધું કે ભાઈ હમણાં રે ને તને 5 તોલા કરાવી દેવું ને કદાચ હોનું આવશે તો આપણા ઘરમાં જ આવશે ને. અરે પણ કરાવી દઈશું પણ તને ખબર છે અત્યારે 1,32,000 ભાવ પગ્યો છે કેમ હોનું કરાવવું અત્યારે? કીધું મેં એને નહીં કીધું હોય કે મેં કીધું થોડીક ધીરજ રાખો આમ હોનાના કંઈક ભાવ ઉતરે ને એટલે તને કરાવી દેવું પણ અત્યારે હોનાનો ભાવ આસમાને છે તો કે મારે એ કાંઈ જોવાનું નથી કે ગમે એટલો ભાવ હોય કે મારે કે 5 તોલા હોનું જોઈએ. મેં એને એમ કીધું કે તો મારે દેરાઈ રહે તું વાત કરી લેજે મોઢું ચડાવીને વહી ગઈ. નહીં જલપા આ લગ્ન કરીને એને ઘણો સમય થઈ ગયો ત્યારે કોઈ દિવસ આ વાત એણે ઉછેરી નથી અને હવે અચાનક જ એમ કહે છે કે મારે વધારાનું 5 તોલા સોનું જોઈએ છે. આ તને કંઈ સમજાય છે આમાં? હું એ જ ક્યારની વિચાર કરું છું. એ સોનાની વાત તો ઠીક છે એની પહેલાં મને કહે કે આજે કે મને હાથ બહુ દુખે છે તમે કપડાં ધોઈ નાખજો તમે રસોઈ કરી નાખજો કે ઠીક છે ચલો એને હાથ દુખતો હશે તો હું બધું કામ કરી નાખી. મેં એને એમ કીધું કે હાલ પહેલાં હું તને દવાખાને લઈ જાઉં મારે દેર તો ક્યારે આવે મોડું થઈ જાય દવાખાના બંધ થઈ જાય તો કે ના કે મારે દવાખાને જવું હશે ને તો હું જઈ આવી કે મારી મમ્મી મને માલિશ કરી દે હે કે મેં તો તારા મમ્મી અહીંયા 2-3 દિવસ રોકાવા આવ્યા તું રોકાવા દે ને લઈ હું માલિશ કરું તો કે ના કે એ તમારે કંઈ જરૂર નથી કરવાની. સોનાનો વાદ કર્યો પછી કામનો પણ વાત કરે છે. કામનું તો ઠીક હાલો ને ભાઈ 2 કામ હું વધારે કરી નાખી તો એમાં કઈ હું મોરી નહીં પડી જાઉં. હા એ તો હું તને સારી રીતે જાણું છું કદાચ બધા કામ કરવા પડે તોય તું ના પાડે એમ નથી પણ હું શું કહું આમાં કંઈક રાજ તો ઇન્વોલ્વ નહીં હોય ને એને તો
નહીં કીધું હવે હોય ને. કેવી વાત કરો છો? મને તો ઘડીક એમ થયું કે આ જીગુ જે કઈ બોલે છે ને એના શબ્દ નથી. હા, હું એ જ કહું છું કે કદાચ એના મનમાં એવું થયું હોય કે હું ડાયરેક્ટ મોટા ભાઈને કહીશ તો મોટા ભાઈ વઢશે, ઝઘડો થશે. એના કરતાં જીજ્ઞાને કહો એટલે જીજ્ઞા તને વાત કરે ને તું મને વાત કરે. આ વ્યવહાર મારા હાથમાં છે એટલે કદાચ એને આવું નીચા ના જોઈ હોય જેવું નહીં એવું. લાગતું હોય ને. રાજભાઈ કોઈ દિવસ બોલે જ નહીં. આટલા વર્ષોથી તમારા હાથમાં આ ઘરનું સંચાલન છે. કોઈ દિવસ રાજભાઈએ વાદ વિવાદ નથી કર્યો ને આજે કરે. એને તકલીફ હોય તો એ તમને મોઢે ના કહી દે. એમ તો રાજુ પર વિશ્વાસ છે મને, પણ આ અચાનક જ આ બધા પ્રશ્નો ઊભા થયા છે ને ઘરની અંદર, આ એટલે મને એમ થાય છે કે આ બંને જણા વચ્ચે નક્કી કંઈક તો રંધાઈ રહ્યું છે જે આપણને ખબર નથી. એમ કરો ને તમે રાજભાઈને વાત કરો. જો કામ બાબતે વાત ના કરતા તો ઝઘડો થાય, કામ કરી નાખે. પણ આ હોનાની વાત કરી છે ને એ બને તો રાજભાઈને વાત કરો. હા, આમ તો તારી વાત એકદમ સાચી છે. બંને ભાઈની વચ્ચે જો મતભેદ ઊભા થાય ને એના કરતાં ચોખ્ખે ચોખ્ખી વાત કરી દેવી સારી મળીને. જો એવું લાગે ને તો એમ કરીએ. અત્યારે હોનાનો ભાવ છે બરાબર, અત્યારે તો કરાવી ન હોગીએ કારણ કે આગળ પાછળ રૂપિયા રાખવા પડે. અચાનક કોઈ બીમાર પડ્યું, અચાનક દવાખાનું આવી ગયું તો પૈસા તો જોઈએ. બાકી છે ને મારું 5 તોલા એને આપી દેવું બસ. અરે પણ તારા પપ્પાના ઘરેથી આવેલું સોનું એને શા માટે આપવાનું? આપણે ફર થશે એટલે એને 5 ની હાથ કરાવી દઈશું. અને તું ક્યાં વાદ કરવાની છે કે બે એની પાસે વધારે છે? મેં એને કીધું કે ભાઈ મારી પાસે 15 છે, તારી પાસે 10 છે, બેયનું એક જ છે. મેં તો કબાટ ખુલ્લા જોઈએ, જેને જે પહેરવું એ લઈ લેવાનું. પણ આ એને આપી દે ને એટલે એને એમ થાય કે મારી પાસે 5 તોલા છે. હા, ઠીક છે. તે હોસ્પિટલનું કીધું, જો કદાચ સાચું એને દુખતું હોય તો લઈ જજે. અને હું તો જો પપ્પાને ના પાડી મને. હોસ્પિટલ લઈ ગયો તો પપ્પાને આંખ બતાવવા જ જસ્ટ આવ્યો જ છું. ઓફિસે નથી ગયો આજે. જે હોય એ તમે છે ને જરીક વાત કરી લેજો. હા, સારું. હો ને? રાજને મળી ને લઈશ. પણ જો નિરાયતે ઘરમાં ઝઘડો થાય ને એવું ન કરતા. મને સમજાવવો પડે તારે. કહીશ, હા, પ્રેમથી વાત કરી લઈશ. એ છે ને માણસને જીવવા માટે ભગવાને અહીંયા મોકલા છે હખેથી, પણ માણસ છે ને શાંતિનો દૂત બનવાની જગ્યાએ છે ને અશાંતિનો ભીષ્મ પિતામહ બનીને રહી જાય છે. બરાબર વાત કરી. તમે મુકેશ ખન્નાની વાત કરો છો? એના જીવનમાં જો ગંગા પુત્ર હતો, ગંગામાં નાવા બધા આખા ગામના લોકો જાય પાપ ધોવા માટે. આ તો જે જનેતાની માં ગંગા હોય, હે ગંગેશ્વર ગંગા પુત્ર કહેવાતો હોય ભાઈ, હે છતાં જીવનમાં અજંપો અને અશાંતિ કેટલી હતી. એનું કાંઈ હતું? એને તો છે ને ઈચ્છા મૃત્યુનું વરદાન હોવા છતાં પીડાયો કેટલો. પણ મને ખોટી જગ્યાએ હતો એટલે બેટા, ખોટી દિશામાં હતો એટલે સમજી ગયો. અને તું છે ને બાપનું કીધું કરતો નથી એટલે તારી દિશા ખોટી છે. મને ખબર તો પડી જ ગઈ હતી કે આ ગંગાપુત્ર ભીષ્મ આવ્યા છે એટલે કાંઈક હું શિફ્ટીમાં આવ્યો છું તો જ તમે આવી બધી વાતો કરતા હોય. મેં હું ભૂલ કરી હવે મને કહો. આ જો તું આ કામ ધંધામાં ધ્યાન આપશો ને, હા, અહીંયા તારી હાવ તારી વહુને છે ને ચીહટિયું ભરી ભરીને ચડાવે છે. પહેલા તો સર તમે તો છે ને પેલા રહેવા દો. સવારમાં તમે મને આ જ વાત કરી હતી કે તું તારા હાહુ આવ્યા છે તો આ એને સમય ભાઈ, હું દે. આ 2-3 દિવસથી જ જોઉં છું. હું તારી તું તો ધંધામાં હોય, તારું ધ્યાન ક્યાં છે? પણ ઘરમાં મારે ધ્યાન રાખવું પડે ને, કોણ આવ્યું છે ને શું કરે છે ને. આ જો વાત ક્યાં વણસીને ઊભી છે ખબર તને? હું આ જલ્પા વહુની પાસે અને જીજ્ઞા વહુ પાસે બે પાસે હોન હોરખું ચડાવ્યું છે આપણે, આ 10 તોલા. હે 10 તો હવે છે ને આ મોટી પાસે પછી એના પિયરનું 5 તોલા હોનું આવ્યું છે. એટલે 15 તોલા છે. બોલા આ તારી હાહુને ખબર પડી ગઈ એ વાતની, હા, અને તારી વહુને કહે છે કે તારી પાસે 15 તોલા હોવું જોઈએ. આપવું નથી એને, પણ એને ચડાવવું છે કે તું 15 તોલા તારી પાસે હોનું રાખ અને હોવું જ જોઈએ તારી પાસે. નો કેમ લઈ દે તને? વહુ પાસે જે છે ને હોનું તો બે પાસે હરખું જોવું પડે, ગમે ત્યાંથી આવ્યું હોય. બોલો આવી વાત કરીને ચડાવે છે. એટલે પણ જીગુએ કીધું પાછું. જો ભાઈ માની વાતમાં દીકરી આવી જાય ને આવી જાય. આ તું છે ને હખેથી તારે જીવવું હોય ને, ઓલા ભીષ્મ પિતામહની જેમ તારે છે ને એ વગર બૈરી હતા તોય ઉપાધિ હતી, તારે તો બૈરી છે એટલે વિચાર કર તું ગમે એટલો મોટો ભીષ્મ હઈશ ને તોય પીડાય. એ બાયુથી પાછો ઓલાને છે ને બાયુએ જ પૂરું કર્યું તેનું શિખંડીએ, ખબર છે? આડો આવી ગયો તો યુદ્ધમાં અને મૃત્યુ ને પામવું પડ્યું હતું. એટલે તમારું કહેવાનું એમ કે જીગુએ ઘરમાં વાત કરી પાછી કે મારે 15 તોલા હોનું જોઈએ છે એમ. એની માં હાથે વાત કરતી હતી, હું સાંભળી ગયો. અરે લે, બે જણા વાતો કરતા કે જો આમ જ કરવાનું, આમ જ થવું જોઈએ. આ તારી હાહુ છે ને થોડીક કજાત છે,
એ તારા સંબંધ વખતે જ છે ને આડી આયલી હતી, પણ આ તો છે ને આપણે ઓલા મનસુખભાઈ નહીં, એને મેં કીધું હતું કે જો એને સમજાવી દેજો, ખોટી માથાકૂટ ન કરે, તે સીધી થઈને લગ્ન તારા કરાવી દીધા. નકર તે એને છે ને મોટું મોટું ફાડ્યું હતું, અમારે આમ જોઈને મારે તેમ જોઈને, ત્યાં આવે ઠેકાણા નથી કોઈ વસ્તુના. પણ છે ને બધી વસ્તુ જોઈએ આજની બાયુને. જુઓ તમે છે ને ચિંતા નહીં કરો, બરાબર? જીગુને હું મારી રીતે સમજાવી દઈશ. એ છે ને તું ફાંકો રાખમાં, બાયુને સમજાવી ગયો નથી આ દુનિયાનો કોઈ મરદ, સમજી ગયો? અને એમાં હોનાની વાત આવે ને એટલે એ કોઈના બાપની શરમ ન રાખે. અરે મને ખબર છે કે મારે એને કઈ રીતે સમજાવી, મને બધી ખબર છે, હું એને સમજાવી દઈ, તમે જોઈ લેજો. તું છે ને તારી જાતને MBA માનવાનું બંધ કર, મને બધું ખબર છે, સમજી ગયો? આ દુનિયામાં બૈરાની બાબતમાં કોઈને કાંઈ જ ખબર નથી. અને કીધું ને આ હોના ઘરાની વાત આવે ને, પહેરવા ઓઢવાને, જર જોરું ને જમીન, આ ત્રણમાં છે ને ગમે એટલું તમે PhD કર્યું હોય તમારું કામનું નહીં. એટલે તમારું કહેવાનું એમ કે મારથી માન છે ને એમ? તું જોજે, મનાવી જોજે, તો હા આપણે જોઈ લેવી છે. મને એ નથી સમજાતું. અહીંયા ઘરેણું છે, એ અહીંયા જ રહેવાનું છે, ક્યાંય જવાનું છે નહીં. 5 તોલાનો તફાવત છે ને, એ તફાવત ભાંગવાનો થાય. 5 તોલાનું તારે કરાવી દેવાનું થાય. મેં તો 9 લાખ હારની વાત કરી હતી, 5 તોલામાં પતતું હોય તો પતાવી દેજે. એટલે પછી આપણે કરાવવાનું તો અરે ભાઈ કઈ ખોટી જીદ કરે તો આપણે થોડી કઈ એની વાત માની લેવાય. તો આજ 5 તોલા માંગ્યું, કાલ 5 તોલા માંગે, ક્યાંથી કાઢીને દેવું? માંગ છે, હાહુને ટેકલ નહીં કરીને તું હાહુની એમ કે ને એની વ્યવસ્થાનું આયોજન નહીં કર્યું તો એને ખુશ રાખવાનું, તો આ બધી ચાવીઓ છે ને તારી તિજોરી ખાલી કરશે ખોલી ખોલીને. સમજી ગયો? વાત સમજવી જ નથી. આટલા અનુભવ આ ધોળા એમને એમ કર્યા, પાકી ગયા મારે. હા, તમારી વાત મને બરાબર સમજાય છે. તમારું કહેવાનું એમ કે આ ગાડામાં બેહવા ન મળે એટલે બીજા ગાડે બેહીને કોકના ગાડા આડાવડા કરવા. સમજાઈ ગયું ને? એટલે મારી હાહુ એવું કામ કરી રહ્યા છે. જો એનો સ્વભાવ જાણું છું એટલે તને કહેતો હતો. હવે તું એમ કે તમને શું ખબર પડે, તમને શું ખબર પડે? મારે છે ને એ બાઈને છે ને એનું મોઢું આપણે સાચવી લેવાનું. તમે ચિંતા ન કરો. હા છે ને, વાત જે શરૂઆત થઈ છે ને ત્યાં જ આનો અંત લાવી દેવાનો થાય છે. આજ જ મારા હાહુએ આ વાત કરી નાખી અને આજને આજે આનો છે ને નિવારો નહીં આવે ને તો આ બધું ફેલાવી દે. એટલે તમે ચિંતા ન કરો, હું હોવારે વાત કરી લઉં છું. ધર્મના કામમાં ઢીલ નહીં રાખવા. સારું, હાલો ફતેહ કરો. આગળ વધો. ઠીક છે. શું કરે છે? કંઈ નથી કરતી. કંઈ નથી કરતી. તો કેમ આજે વહેલા નવરી થઈ ગઈ? અહીંયા બેસી ગઈ આવી? ઘરમાં કંઈ કામ નથી? તમને પણ વાંધો, હું વહેલી નવરી થઈને બે જાઉં તો? ના ના, વાંધો નથી, પણ મેં કીધું ઘરનું વાતાવરણ બગડી ગયેલું હોય અને તું અહીં શાંતિથી બેઠી હોય એટલે મારે પૂછવું તો પડે જ ને. હવે પૂછ્યા કરો. શું ઘરમાં નવી વાત થઈ છે આજે? કંઈ નવી વાત નથી થઈ. કંઈક થયું હોય છે. એટલે તમારા ભાઈ ભાભીએ તમારા કાન ભરી જ દીધા એમ ને? સારું કહેવાય. ભાઈ ભાભીની વાત તરત મનમાં આવી જાય, બાયડીની કોઈ વાત મનમાં ન આવે નહીં. એટલે ભાઈ ભાભીને પણ આ વાતની ખબર છે? હા, તો મેં જ ભાભીને વાત કરી કે એક હરખી બે બાઈઓ રહ્યો ને. તો પણ બંને ભાઈઓ સરખી જ રહ્યો છો ને, તમને શું પ્રોબ્લેમ છે? શું પ્રોબ્લેમ છે? ભાભીને કેટલો દાગીનો છે અને મને દાગીનો છે જ નહીં. આ ભાભી જોવો ને કામમાં પણ ધાંધિયા કરે, કામે મારે વધારે કરવા પડે છે. અને વ્યવહાર એ બધો મોટા ભાઈના હાથમાં, તો મોટા ભાઈના હાથમાં વ્યવહાર તો ઘરમાં ભાભીનો જ હાલે રાજ. વ્યવહાર તમે લઈ લ્યો એટલે ઘરમાં તમારો રાજ હાલે, તો મારો રાજ હાલે. તમારા હાથમાં વ્યવહાર હોય ને તો બે પૈસા બચે તો ખરી આપણી પાસે. બાકી ભીખ માગું થઈ જાવ. આપણે કામે દીધા જ કરવાનું નોકરું મોટા ભાઈને, આપણે પછી ભીખ માગવાની. એ તો એની કબાટની તેજોરી ભરી લે. આપણે કાલે વાર છોકરું થાય ત્યારે આપણે શું કરશું? શું માંડ્યું છે? તમારો પગાર તમે મોટા ભાઈને આપી દો. મોટા ભાઈ પોકેટ મની આપે તો તમે વાપરો. ક્યાંક જવું હોય તો કેવું પડે, ભાભી લાવો ને આટલા પૈસા, મારે આ વસ્તુ લેવા જ આવી છે. તમારે કેવું પડે, લાવો ને મોટા ભાઈ 5000 રૂપિયા મારે જીગુન બહાર લઈ જાવી છે. આપણી મરજીથી આપણે કઈ કરી શકીએ છીએ? પણ ક્યાં મોટા ભાઈએ ક્યારે ના પાડી છે આપણને? માગવા તો કરી ને, લાંબા વાત કરીને વ્યવહાર તમે લઈ લો ઘરનો, મારે કઈ નથી જોવું. શું વ્યવહાર તમે લઈ લો? કઈ ભાન પડે છે શું બોલે છે એની ખબર પડે છે તને કઈ? અરે મોટા ભાઈ વર્ષોથી વ્યવહાર કરે છે અને વ્યવહાર બરાબર જ કરે છે, તો મારે શું કામ માથું મારવું જોઈએ? શું કામ જવાબદારીઓ લેવી જોઈએ? હવે તમે કઈ નાના નથી, મોટા થઈ ગયા, લગ્ન થઈ ગયા, કાલ સવારે છોકરું થાય. હા, એ બધું થશે, પણ પહેલા મને એ કહેતો
આ તને ઘરેણાની વાત કરવાનું કોને કહ્યું? શું કામ વાત કરી તે બધી? મને ભગવાન આંખ આપી છે, હું જોતી ના હોય બધું. ભાભી બધું કેવું સારું સારું પહેરે અને હું તો જો આ ખોટું ઠપેડું છું મેં તો. પણ તારી પાસે 10 તોલા સોનું છે, પહેરને તને કોણ ના પાડે છે? ઘરમાં પહેરાય એવું છે? ભાભી પાસે તો કેવું ઘરમાં પહેરાય એવું બ્રેસલેટ ને વીંટિયું ચેન ને બધું. મારે તો ચેન ને મંગળસૂત્ર બે છે ખાલી. એ ડોબા જેવી, તમને બે ભાઈઓને 10 તોલા સોનું ચડાવ્યું છે. 10 ભાભી પાસે 15 તોલા દાગીનો છે અને એ પણ કેમ કર્યો તમને ખબર છે? અહીંથી રૂપિયા આપીને પિયર મોકલાવે, પૈસા ભેગા કરીને કટકી કરીને અને કે કાઢીએ તમે આ દાગીનો મને આપજો. એ બુદ્ધિની પણ વાત. બધું મારી મમ્મીએ કીધું. મારા મમ્મીને બધી ખબર હોય, અચ્છા, એણે જ મને બધી વાત કરી દીધી. એટલે આ તાર મમ્મીએ તને બધી વાત કરી એમ ને? આ તો કરે જ ને મારી મમ્મી. મારી મમ્મી મારું ના હારું છે તો કોનું હારું ઈ છે? હે ભગવાન, આ તો હારું છે મારી મમ્મી અહીંયા આવી હતી અને મને બધી સમજાવી. બાકી હું તો ભોળી ભાભી થઈને ઢેડા કરે જ ને કઈ વસ્તુ માગત ય નહીં. ભાભી પાસે હાડીઓ કેટલી છે તમને ખબર છે? હે ભગવાન, બધું મારી મમ્મીએ નિરીક્ષણ કરી લીધું આ 2 દીમાં. આ જમાનો ક્યારે સુધરશે? ક્યારે દીકરીઓ એની માની ચડામણી લેવાનું બંધ કરશે? સમજાતું નથી મને. એ તને કઈ ભાન છે? એ 5 તોલા સોનું એના પિયરથી આવેલું છે. પણ પૈસા તો ભાભી અહીંથી મોકલે. કેમ કે મારા મમ્મી એવું જ કરતા. મારા ફ્રેન્ડ લગ્ન હતા ને તો મારા મમ્મીએ મારા નાના પૈસા મોકલ્યા હતા કે તમે આના પાટલા કરાવીને મામેરામાં લઈ આવજો એટલે સારું લાગે એ કે. એટલે આ ભાભી એવું જ કરતા. મને મારા મમ્મીએ કીધું કે બધી બાઈઓ આમ જ કરે એ કે. જો જીવું, આ ઘરમાં તારું માનપાન છે, તને બધા ઇજ્જત આપે છે, તું ડાય વહુની જેમ રહેશો, પપ્પા પણ તારી ઇજ્જત કરે છે, તું શા માટે હાથે કરીને તારી ઇજ્જત ખોવે છો? તને કંઈ ભાન પડે છે? આ તારા મમ્મીએ કીધું ને તે માની લીધું? તને વાસ્તવિકતા ખબર છે કે? માં છે, માં સાચું જ કે ને બાળકોને. હવે તારા મમ્મી, તું સમજી લે કે તારા મમ્મી આવું કરતા હોય, તને શીખવાડે તો ઘર ભાંગે કે ના ભાંગે? કે બુદ્ધિ છે? એમાં હું ઘર ભાંગે? મારા હકનું તો મને મળી જાય ને. આપણા ઘરમાં કોઈ વસ્તુની કમી છે? ભાભીએ તને ક્યારે કોઈ ઘરેણાની વસ્તુની તને ના પાડી છે ક્યારે? હા, મેં પોચો માં ગયો તો મને કે મારી બેન પહેરવા લઈ ગઈ છે ને હતો ઘરમાં ને ઘરમાં. એ એનો પોચો હજી ત્યાં જ પડ્યો છે, ત્યાં જ પડ્યો છે ના હજી. હવે કબાટમાં પડ્યો એના મેં જોયો. એ આને કોણ સમજાવે? જો તું મારી વાત સમજવાનો પ્રયત્ન કર, તું તારે મમ્મીની વાતોમાં નહીં આવ. આ તારા મમ્મી છે ને તને ખોટા કાન ભરે છે, તને ખબર પડે છે કાંઈ? આ ઘર હર્યું ભર્યું છે ને તો હર્યું ભર્યું રહેવા દે, આમાં ઝઘડા ઊભા ના કર. 5 તોલા હોનું એના પિયરથી આવેલું છું, બેનને 10 તોલા ચડાવ્યું હતું. તું વધારાની થોડી છે કે તને પપ્પા કોઈ ઓછું ઘરેનું આપે? પપ્પાએ મને આ બધી વાત કરી. તારા સાસુ આવી રીતે તારા પપ્પાને કોણે કીધું? મને મમ્મીએ કીધું એમ. મોટા ભાઈએ વાત કરી મોટા ભાઈને કોણે કીધું? મને મમ્મીએ કીધું એવું. તો ભાભીએ? તો ભાભીને કોણે કીધું? મને મમ્મીએ કીધું એવું. ભાભી ઘરમાં જ રહી છે. તો ભાભીને ખબર નથી, સાંભળતા નતા વાત થઈને ત્યારે. એ પપ્પાએ સાંભળ્યું બધું? તને ખબર છે કાંઈ? જો તું સમજવાનો પ્રયત્ન કર, આવી રીતે ખોટી જીદ ના કર. તારે 5 તોલા સોનું જોઈએ ને તો હું તને લઈ આવી આપીશ. મારે નથી જોતો. આ તો મને મમ્મીએ કીધું. મેં તમારી મમ્મી ના જ પાડી દીધી. મારે શું કરવું? હું ક્યાં રોજ રોજ ઘરમાં પહેરું છું કાંઈ? તો મમ્મી કે નહીં કે તારે કે તારા હકનું તારે લેવું જોઈએ ને. જો મારી વાત સાંભળ, આવી રીતે કોઈની વાતોમાં નહીં આવવાનું. ભલે માં હોય, સાચું કહેતા હોય ને તો સાંભળવાનું, ખોટું કોઈની વાત નહીં સાંભળવાની. આ તારા મમ્મી આ 2 દિવસથી અહીંયા આવ્યા છે અને એમાંય તે તને આવી વાત કરે. તું સમજ કે તારા મમ્મી તને તારા ઘર વિરુદ્ધ ભડકાવે અને તું એમાં એની વાતોમાં આવી જા તો શું થાય? તને એટલી તો ખબર પડે કે તું કોઈ નાની થોડી છે. કામ કરો ને, મમ્મી મને ચડાવતા જ હોય ને તો મારા ભાઈને ફોન કરીને બોલાવો, મમ્મીને આવીને લઈ જાય. ભાઈને ફોન કરો, મમ્મીને આવીને લઈ જાય. જો આવી વાતોમાં નહીં આવવાનું ક્યારેય. આમાં આપણા ઘરમાં જ આગ લાગે. મને લાગ્યું તું મમ્મીની વાત માનતી જ નથી. ન માનું ને તો મમ્મીને એમ થાય કે મારી દીકરી મારી નથી રહી, પારકા ઘરની થઈ ગઈ. એટલે મમ્મીની વાત મારે તો માનવી જ પડે ને, ગમે તે મારી માં છે ને. સાચું છે ને, સગા બાપને કહી દેવું પડે. મમ્મી ખોટું કે બાકી તો કેવા જાતે ને કેતા હોય ઉપર કહી આવું બાપને મારા. તું ક્યારે મોટી થઈશ જીવું? તું ક્યારે મોટી થઈશ? હે? તેમને મારી માએ મારે લગ્ન કરાવી દીધું. નાની કીકલી છું, ઘોડિયામાં હું છું. ઠીક છે, તું હવે છે ને કંઈ નહીં, આમને રે, હું તારા ભાઈ સાથે વાત કરીને તારા મમ્મીને મોકલી દઉં છું. બધા ખીજાયા જ કરે. આવું જો રાજ, આ હું શું કહું તને, આ ઘરમાં ઝઘડો છે ને અત્યારે શરૂઆત થઈ છે. આ મહાભારતનું રૂપ લઈ લે ને એના કરતાં અત્યારે 2-3 તોલા સોનું વહુને કરાવી દે અને બાકીનું દિવાળીમાં જોઈ લઈશું. થોડીક બે ભાઈ મહેનત વધારે કરશું. હા, શું વાત કરો છો તમે? એ કે એટલે કરાવી દેવાનું એમ? જુઓ મારી વાત સાંભળો, હા છે ને વાત જ્યારે વધે ને પહેલાં દબાવી દેવાની હોય. અત્યારે હું એને 5 તોલા સોનું કરાવી પણ દઉં, કાલ 50 તોલા માગશે, કાલ તો સવારે એમ કે મારે નોખા થઈ જાવ, તો શું કરવાનું? નોખા થઈ જવાનું. એટલા પણ અણસમજુ નથી. તમે જુઓ, તમે ચિંતા નહીં કરો,
મેં બધી વાત કરી લીધી છે એની સાથે અને એને સમજાવી દીધી છે. એને એની ભૂલનું ભાન થઈ જ ગયું છે કે આ મારા સાસુ એને ખોટી રીતે ચડાવી રહ્યા છે અને મેં મારા શાળાને પણ બોલાવ્યો છે. એટલા માટે જ આપણે અહીંયા આવ્યા છીએ. એને શા માટે બોલાવ્યો? ખાલી ખોટી વાતને મોટી કરવી ને તારે. આજે જ મારા સાસુને એના ઘરે રવાના કરવાના છે એવું મને જીગુએ જ કહ્યું છે. હા, અરે આવું ન કરાય. હવે મહેમાન છે આપણા ઘરે. જો કોઈ આપણા ઘરને તોડવા આવે ને તો એને જળમૂળમાંથી ઉખડી નાખવું જ જરૂરી છે. એટલે તમે ચિંતા નહીં કરો. હા કેમ છે બનાવી? હા, આવો આવો છો. અરે મહેન્દ્રભાઈ સારું છે ને નામ અચાનક મને બોલાવ્યો. હવે રાજને કંઈ કામ છે એટલે તમને બોલાવ્યા છે. મને તો વાતની જાણ નથી. હા બોલો ને, હું કાંઈ કામ હતું? હા, બહુ ખાસ કામ હતું. જો અશોકભાઈ, મારી વાત ધ્યાનથી સાંભળજો. હા હા. અને જો મારી કંઈ ભૂલ તમને લાગે ને તો તમે તારે બે ધડક કહી દેજો. પણ તમે આવી રીતના કેમ વાત કરો છો? શું થયું છે? તમારા મમ્મી 2 દિવસથી મારા ઘરે આવ્યા છે. હા આવ્યા છે. તો એણે શું કહેવું મારે તમને, જો મારા ભાભી પાસે 10 તોલા સોનું છે અને તમારા બેન પાસે પણ 10 તોલા અને પ્લસ મારા ભાભીના પિયરથી 5 તોલા સોનું આવ્યું છે તો એની પાસે 15 તોલા છે અને તમારી બેન પાસે 10 તોલા. હા હા હા. તો તમારા મમ્મીએ તમારી બેનને એવી ચડામણી કરી કે તારી પાસે પણ 15 તોલા સોનું હોવું જોઈએ. આ તો ખોટું કહેવાય ને. અને તમે તમારી બેનનો સ્વભાવ તો જાણો છો કે હજી મોટી થઈ જ નથી, બાળક જેવી છે. કોઈ એને જે વાતે ચડાવે એ વાતે ચડી જાય. હા ભોળે છે એ. એટલે એણે મારા ભાભીને વાત કરી કે મારે પણ 15 તોલા સોનું જોઈશે. મારા ભાભીએ મારા ભાઈને વાત કરી અને આ મા દીકરી વાત કરતા હતા એ મારા પપ્પા સાંભળી ગયા અને મારા પપ્પાએ મને કહ્યું કે જો આ છે ને છોડવો છે એ આ વટ વૃક્ષ બને ને એ પહેલાં જેને મૂળમાંથી કાપી નાખ, નગર ઘરમાં ખોટા વિવાદ થશે. જો અશોકભાઈ, અમારે કહેવું તો ન જોઈએ પણ તમારા મમ્મી આવ્યા ને 2 દિવસ સુધી તો કંઈ પ્રોબ્લેમ ન હતી. આજે સવારથી બધી પ્રોબ્લેમ ચાલુ થઈ છે. એટલે તમે તમારા મમ્મીને, અમારે કહેવું તો ન જોઈએ પણ દિલ પર પથ્થર રાખીને કહું છું કે જો આવું કરશે ને તો તમારા મમ્મી અમારા ઘરે પોસાશે નહીં. કારણ કે તમારા મમ્મીના લીધે અમારા પંખી જેવો માળો વિખાઈ જાય ને તો સારું ન લાગે ને. ના ના એવું તમ તારે કાંઈ નહીં થાય સમજ્યા. ના મારા મમ્મી છે ને એનો સ્વભાવ પહેલેથી એવો હશે. હા યા તો ઠીક ને આજુબાજુ વાળાને નકરા ઝઘડા જ કરાવે છે. વાત કરી જીગુએ મને બધી વાત કરી કે મારા ભાઈ સાથે પણ એને આવું જ કર્યું છે તો મારે પણ કરવું જોઈએ ને. અરે મેં કીધું કોઈના ગાડામાં બેસીને આપણા ગાડાને છે ને હાલક ડોલક ના કરે. એટલે અશોકભાઈ, હા તમને એ માટે બોલાવ્યા છે કે તમે પ્લીઝ તમારા મમ્મીને છે ને તમારા ઘરે તેડતા જાઓ. જુઓ ખોટું ન લગાડતા પણ આ વાત તમારી બેને જ મને કહી છે કે મારા ભાઈને ફોન કરીને બોલાવીને મારા મમ્મીને મોકલી દો. અરે કાંઈ વાંધો નહીં તમ તારે. હું છે ને અત્યારે તમારી હારે જ આવી અને મારા મમ્મીને તેડીને જતો રહીશ અને એને સમજાવે હોતી. હવે બહુ કહેવાય હો, આમ એક મા હોય ને તો એને છે ને દીકરીનું ઘર તોડવાનું કામ ન કરવાનું હોય. આ વાત છે ને એને છે ને ખબર નથી પડતી. અરે અશોકભાઈ, આ અત્યારે છે ને માની ચડામણીના લીધે જ કંઈક દીકરીઓના ઘર ભાંગે છે પણ ખબર નથી પડતી કે આ છોકરીઓ સમજતી કેમ નથી. હવે તમારી બેન થોડીક ભોળી છે તો હું એને કહ્યું ને એટલે એ સમજી ગઈ, તે સારી વાત છે. નહીંતર આમાં છે ને કંઈક ઘર ભાંગી જાય. સાચી વાત છે તમારી, પણ તમે કાંઈ અત્યારે ચિંતા નહીં કરતા, હું બધું સંભાળી લઈશ. હું શું કહું, હા હવે તમને એમ થશે કે આવી વાત કરવા ઘરે કેમ ના બોલાવ્યો, એટલે ઘરે બીજા સાંભળે અને એ લોકોને અજુગતું લાગે એટલે તમને અહીંયા બોલાવ્યા છે. તો હવે વધારે મોડું ન કરતા ચાલો અમારી સાથે ને તમારા મમ્મીને. અરે કાંઈ નહીં, અત્યારે જ આવીને તમ તારે. ચાલો પણ જુઓ તમે કાંઈ ચિંતા નહીં કરતો, આપણે કાંઈ ઝઘડો નથી કરવાનો. મારા મમ્મીને જે કહેવાનું છે ને એ હું એના છે ને મોઢે કહીશ, બધાની વચ્ચે કહી તો જ એની આંખ ખુલશે. જો બધા વચ્ચે ના કહેવાય, સારું ન લાગે, એને ખરાબ લાગશે. એટલે આ તો શું કે મારી વાત સાંભળો, મને ખબર છે કે તમારો પરિવાર કેવો છે. તમારા ભાઈને હું ઓળખું છું, તમારા પપ્પાને ઓળખું છું, હા જલ્પાબેન છે એને ઓળખું છું. એટલે છે ને તમારું ઘર બહુ સારું છે. મારી બેન કેટલી સુખી છે મને ખબર છે, બહુ ખુશ છે ને. અમારા ઘરે રહેતી હતી ને એની કરતાં પણ તમે આ ઘરે ખુશ રાખો છો. તો હાલો આપણે અત્યારે જ જાવી. હા બેસો ગાડીમાં. હા હું ચલાવું. ચાલો મમ્મી તમે તો હું પણ હાવ પણ હું મને લાગે તમે છે ને મારું ઘર ભંગાવીને જ નક્કી કરશો. હા તમને ખબર છે તમારા જમાઈને બધી ખબર પડી ગઈ, મારા હોરા બધું સાંભળી ગયા. તો પણ સાંભળી ગયા મેં ક્યાં ખોટું કીધું? વ્યવહારે છે એ મેં કીધું છે. ખીજાણા મને કોણ ખીજાણું? રાજ. હું એને કહી દઈ
જો મારી પાસે આવે ને એટલે હું કહી દઈશ. કઈ કેવું નથી હો, મારે કઈ દાગીનો નથી જોતો. હા, મારું ઘર જેમ હાલે છે ને એમ તમે શાંતિથી હાલવા દો. મારું ઘર ના તોડાવો. તમારે ડખા કરો હોય તમે તમારા ઘરે વયા જાઓ. જાઓ. ઈ છે ને ખાલી ખાલી કે ખાલી તને છે ને ધમકી આપે એટલે કે અમારે છે ને 5 તોલા દેવું નહીં, એને દેવું પડે ને એટલે બધા ના લાવે એટલે તને કે. મારે નથી જોતું. અને આમે મને રાજે કીધું ભાભી 5 તોલા છે ને એના પિયરથી લઈને આવ્યા છે એટલે ખોટી દાગીના લપ રેવા ભાભી. હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હું પૂછવા આવી હતી કે તમારે ચા પાણી કે શરબત કે એવું કંઈ પીવું છે તો બનાવી નાખો. પણ ચા પાણી તો મેં પીધા તો ખરા હવારે. પણ સવારે પાછા હવે ઉંમર થઈ ગઈ તો ઘડી વારે ચા નું મન થાય કે ન થાય? હા, ઈ વાત હાચી. જોજે યાર ભાભી મેં તમને દાગીનાનું કીધું હતું ને, માર નથી જોતા દાગીના બનાવતા નહીં. અને કોઈ ઠોહા મારો માં પણ એમાં 5 તોલા ઈ ભાવ ઉતરશે એટલે બનાવી દેશો ને. અને જો તારે જોતા ને તો હું તને 5 તોલા મારે નથી જોતા. ભાઈ તમે આવો. હા. એટલે બટા તું આવ્યો? હા હું હવે આવવાની જ હતી ઘરે. હા એટલે હજી ઘરેણા જોતા છે? કરાવવા છે ઘરેણા? ઓર્ડર દેવા જવાનું તો મોટા ભાઈ મને હા કીધું. હા ભાઈ, ના મારે નથી કરાવવા ઘરેણા. ઠોહા મારો મારી પણ પણ- કેટલા ભરે સીટલા નથી ભરતી પણ જમાઈ હા પાડે છે તો ભલે ને 5 તોલા કરાવી દઈ તને શું વાંધો છે? મમ્મી આ બધું શું છે? હું છે લે. તમારામાં તેવડ હોય તો તમારે ઘરેણા દેવાય ને. અરે આ જલપાબેન ને તો એના પિયર થી ઘરેણા 5 તોલા આવ્યા છે. હે તને કોણે કીધું? હવે ખબર છે તને ક્યાંથી આવ્યા છે? ઈ ભાઈ અહીંયા સડાવ્યા હોય એને. તને બસ. ખબર ન પડે આ બાયુની વાતમાં આવે. બાયુની વાતમાં છે ને મને બધી ખબર પડે હો. પણ આ તમે એક માં થઈને દીકરીનું ઘર ભાંગવા બેઠા છો. ઘર નથી ભાંગતી પણ હું તો જો ભાઈ આ જે છે ને એવું હાસું કહું છું, દેરાણી જેઠાણી ને હરખા ઘરેણા હોવા જોઈએ. એકને વાદ ને એકને વિવાદ ન હોવો અરે પણ જોઈએ. મમ્મીજી બેયને હરખા જ ઘરેણા છે, બેયને 10-10 તોલા સોનું ચડાવ્યું છે અને 5 તોલા એના પિયર થી આવેલું છે. પણ મને એ નથી સમજાતું કે તમારે અમારા ઘરમાં આ વાત કરવાની જરૂર શું છે? આ તમારી દીકરીને અહીંયા કે ઘટે છે કે તમારી દીકરીએ તમને ક્યારેક કીધું કે હું દુઃખી થઈ છું કે મારે આ પહેરવા ઓઢવામાં કઈ કમી છે? મેં ઈ કઈ વાત નથી નથી કીધું. જમાઈ. મમ્મીને મેં કોઈ દિવસ કંઈ કીધું જ નથી. અને તો જ્યારે મને પહેલા વાત કરી ને ત્યારે પણ મેં એમ જ કીધું હતું કે મમ્મી મારે દાગીના નથી જોતા. મારે શું કરવા દાગીના? પણ આ તો જો મેં શું કીધું વાતમાંથી વાત નીકળી ને એટલે એને મેં પૂછ્યું તો કે મારે 10 તોલા છે ને ભાભીને 15 તોલા. એટલે મેં કીધું કે ભાઈ જો દેરાણી જેઠાણી ને બધું હરખું હોવું જોઈએ. કરો ને મેં એમ પણ નથી કીધું ભાભીને 15 તોલા છે. એ મમ્મીએ મને પૂછ્યું ત્યારે મેં કીધું. બસ માસી તમારી દીકરીને 15 તોલા હોનું હોય એવું જ તમારું ઈચ્છો છો ને? હા. કાંઈ વાંધો નહીં. કોઈ આમાં છે ને ઝઘડો કરવાની જરૂર નથી. હું એને 5 તોલા આપી દઈશ. અરે જોજે આપે છે તો પછી લઈ ન લેવાય. એ હવે વ્યવહારિક વાત કરો વેવાણ. કોઈનું હોનું પડાઈ લેવાની વાત નથી. એ મારા ઘરમાં છે ને શાંતિથી જીવા દો અમને બધાને. એ તમે તમારું કામ કરો. એ વહુ વચ્ચે છે ને તફા ન પડે હોનાને લીધે. અને જલપાબેન તમે શું કીધું હમણાં કે 5 તોલા હોવાનું તમારા મમ્મીએ જે તમને આપ્યું છે એ તમે અમારા બેનને આપશો એમ? હા પણ કઈ વાંધો નહીં. માસી ખુશ અને અંતે જીગુ પાસે જ જવાનું છે ને અમે એક જ ઘરમાં રહીએ છીએ ને મારે પહેરવું હશે તો માગી લઈશ એની હા તો આ પાસેથી. એક ઘરમાં રહેવાનું છે એ વાત હું માનું છું. પણ કાલ સવારે મારા મમ્મી પાછા અહીંયા આવશે ને બીજી વાતને લઈને કાંઈક વિવાદ કરશે તઈ તો એમ કરશું. ઘરમાં ઝઘડો ન થાય ને એ જ મેન હેતુ છે. જલપા કે એની જગ્યાએ ખોટી નથી, એ બરાબર જ કરે છે જે કરે એ. ના ના પણ જો એની વાત સાચી છે. એ દર વખતે છે ને આ વાતનું વતેસર કરવાનું ન હોય. આજે આ વાત છે સોનાના ઘરેણાની અને કાલ સવારે કંઈ બીજી વાત હશે. એટલે હું બધું આપતા રહેવાનું. એ જેમ થતું હોય ને એમ કરાય. જુઓ મમ્મીજી મારી વાત સાંભળો. હા જે ઘરમાં સોનું છે ને 25 તોલા એ અમારા બધાનું જ છે. અમે હજી ભાગ નથી પાડ્યા અને અમે ક્યારે અલગ થવાના પણ નથી. પણ મને એ નથી લાગતું કે તમે જો અહીંયા આવ્યા કરશો ને તો નક્કી અમારા ઘરમાં ભાગ પડાવશો. જુઓ તમે મારા સાસુ છો, મારે તમારું અપમાન ન કરવું જોઈએ. પણ જો તમે મારા ઘરને તોડવા માટે અહીંયા આવતા હોય ને તો મહેરબાની કરીને મારા ઘરે ના આવતા. રાજભાઈ આ કેવી વાત કરો હા. તો શું કરું ભાભી, હા, શું કરું? ભાભી. અપમાન કરાય આ તમારા સાસુ છે. હા ભાભી રાજ બરાબર જ કહે છે. આમ મારી માં જો આઈને આવ્યા કરશે ને તો મારું ઘર વહેલા તૂટશે. મમ્મી જો વાર તહેવાર કે પ્રસંગ હોય ને ત્યારે જ તમારે મારી ઘરે આવવાનું, બાકી નહીં આવવાનું. ભાઈ મમ્મીને ન આવવા દેતા. પણ તું કહેતી હોય તો હું હસોડી નહીં આવું બસ. પણ ઈ તું હોતે મારી દીકરી થઈને મને આવું કહેશે? એ તમારી ઈચ્છા આવું ન આવું. વેવાણ એ માવતર હોય ને એ આપણા સંતાનોના છે ને ઘર બગાડે નહીં, ઉજાડે નહીં, સુધારે. આ તો તમારી કેવી મનોવૃત્તિ છે ને કંઈ ખબર પડતી નથી. નહીં જેવી વાતમાં તમે છે ને બે બહુ વચ્ચે તફા પડાવો છો અને એ ઘરેણાની બાબતમાં. શું કામ તમે હાથે કરીને આ પંખી જેવો માળો છે ને વિખેરી રહ્યા છો?
અમારા ઘરને અમારે કેમ ચલાવવું અમને ખબર છે. આ તમારી દીકરી જ તમને એમ કહેતી હોય કે તમે મારા ઘરે ના આવતા તો તમારે સમજી લેજો કે તમારી ભૂલ છે. હા ભાઈ મારી ભૂલ થઈ ગઈ બસ. આ મને એમ હતું કે મારી દીકરીને 5 તોલા સોનું ઓછું છે પડ્યું હોય કામ આવશે, પણ હવે હું કાંઈ નહીં કહું અરે બસ. પણ તો છે ને તમને બહુ મન થતું હોય ને તો આપણી ઘરેથી લાવીને આપી દેવાય. અને એક બીજી વાત કે દુનિયામાં 50% છે ને દીકરીઓના ઘર છે ને તમારી જેવી માઓના લીધે જ ભાંગે છે, પણ ખબર નહીં ક્યારે સુધરશે બધાય. સાચું કીધું છે અશોકભાઈ તમે. જ્યાં સુધી એક માં એના દીકરીના સાસરિયામાં જઈને આવા બધા કાવતરા રચશે ને ત્યાં સુધી કોઈ પણ દીકરી સમાજમાં સુખી રહી જ ન શકે. કેવી રીતે રહે? જ્યાં સગી માં જ એનું ઘર ભાંગવા ઊભી થાય. વિવાણ એ આ દુનિયાની ઘણી માવું છે ને આ તમારી જેવી ભૂલો કરે છે. પોતાના સંતાનની લાગણીમાં આવી અને બસ મારું સંતાન સુખી થાય, પારકું સંતાનનું જે થવું હોય એ થાય, આવી વિચારધારા ધરાવતા હોય ને ત્યારે કુટુંબનો માળો વિખાઈ જતો હોય છે. અને તમારા સંતાન સુખ કરવાની જે લાલસા છે ને તમારી, એ લાલસાની જગ્યાએ દુઃખ ભોગવે છે પછી. કાંઈ નહીં, જે હોય ઈ. ભાઈ તું આવ્યો છે ને તો મમ્મીને લઈ જાજે. જાઓ મમ્મી, તમારો ઠેલો પેક કરો, હાલો. આમ નહીં, આમ જાઓ. ભાભી સોરી, હું બપોરે તમારી ઉપર ગરમ થઈને બોલી એટલે. કોઈ બધી વાત ભૂલી જા, પણ આમ તારા મમ્મીને ન મોકલી દેવાય. આ બધું અશોકભાઈ કીધું તું કહેવાનું બાપા, હા મારે નથી કહેવાનું. જલ્પાબેન, આ જે છું છે ને એ તમ તારે હરખું કરવા માટે જ કીધું છે મેં. બાકી મારી માને આવા શબ્દો કહેતા મને વેલું થાય છે. એ ચમત્કાર વગર નમસ્કાર નહીં, સમજી ગયા તમે?